बोलो श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय, श्री समस्त सुंदर साथ की जय। सुंदर साथ जी प्रेम थी बोलीशु राजश्यामाजी। રાશ્યામાજી આપણે મૂલ મિલાવમાં બેઠા છીએ ને, આપણા રાજજીને ખબર પડે કે રામોદમાં સખી મને બોલાઈ રહી છે ને, અચ્છા મારું નામ બોલી રહી છે। ફરી એકવાર પ્રેમથી બોલીશું રાજશ્યામાજી। सिरचा परलो होते हैं, सुनो सत चित दे, भोजो राज श्यामा से प्राणनाथ, सखी जीवन श्री महामती के साथ जी भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे बेटे इनो तकत, लाल आगे बेटे इनो तकत। જીનો જીનો જૈસી કરી તીન સજા પાઈ તીત, જૈસી જૈસી જીનો કરી તાએ મારા ઉસી બખત, તાએ મારા ઉસી બખત, જીનો જીનો જૈસી કરી। प्रणाम सुंदर जी। जीनो जीनो जैसी करी। अभी तक पन्नाजीना शुक्राणा આપણે અત્યારે ક્યાંના રામોદના શુક્રાણા રાજજીને મનાય છે। રાજજી કહે છે કે અગર કોઈ સખી કોઈ મારી પરમધામની આત્મા જેવી મારી પહેચાન કરે છે, જે જેવી કુરબાની કરે, રહેની કરે, अच्छाई करे, बुराई करे, सद फैली करे या बद फैली करे ने, तीन तेसी पाई सजा एने एवं फल मळे छे ने। परमधाम तो मळतुं नथी सुंदर साजी। जेने जेवी मारी ओळखाण करी, जेवा कुर्बान थया, अगर कोई रूह राज्य में लागी जाए तो राज्य एना जीवन में सुख प्रेम आनंद भरी दे छे। अगर कोई बदफेली करे छे तो एने सजा मळे छे सुंदर साजी आ संसार में। तो अहींया पन्नाजी में अगर कोई रूह, ध्यान सुंदर साजी, अपनी गड़बड़ी क्या थई जाय छे कि अगर कोई रूह मुसीबत में होय, तकलीफ में होय, है ना, या कोई बला में होय ने, तो તમે જેટલા દુઃખમાં સંકટમાં છો અને રાજ્યમાં લાગો ને તો બહુ સરસ રીતે તમારા દુઃખ કષ્ટ સંકટ દૂર થઈ જાય। પણ આપણે જોર લગાવીએ છીએ કે યાર મને દુઃખ છે તો મેં તાકાત લગાવીને મારા બધા દુઃખ દૂર કરી દઉં, તો રાજ્ય કે તારાથી તો નથી થવાના। તું દુઃખની અંદર મને લાગને, તું દુઃખમાં મને પોકારને। તારા જીવનમાં દુઃખ જ એટલે આવે છે તને રાજ્ય યાદ આવે। તારા જીવનમાં એટલે દુઃખ આવે છે ને કે તું રાજ્યમાં લાગુ। ઓલા નહીં, ઓલા દુઃખના 2-3 કિરણ તને એક હાથે મૂકે છે। દુઃખ તો હમારો આહાર હે और इनको दुख खाए, दुख तो हमारे आहार और इनको दुख खाए, दुख के भागे सब फिरे, दुख के भागे सब फिरे, कोई विरला साथ निभाए और उनको दुख खाए। और दुख खाए। अच्छा, परमधामની આત્મા તો દુઃખ ક્યાં છે? આપણે જેટલી જિમ્મેદારીઓ
જેટલી જવાબદારીઓ લઈને ફરીએ છે ને રાજજી કે તો તારી પર એક જ બલા લફરવાઈ ગયું તો બધી જવાબદારીઓ તારે એક બાજુ. અત્યારે ખેતીવાડીની આપણે કેટલી જવાબદારી લો, એક હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, યા તો કોર્ટનું લફરવાઈ ગયું તો બધું જ જવાબદારી એક બાજુ મૂકીને હોસ્પિટલમાં ભાગીએ છે ને, એ બધી જવાબદારી અત્યારે એક બાજુ. પહેલું તો તું એવા દુઃખની રાહ જોઉં છું ત્યારે લાગીશ કે ત્યારે લાગીશ સુંદર સાજી. જીનો જીનો જેસી કરી, જે મારી જેવી ઓળખણ કરે છે સુંદર સાજી, હું એને એવું ફળ આપું છું સુંદર સાજી. આ તો આ સંસાર ફળ છે. રાજજી તો પ્રેમની વાત કરે છે, પણ અહીંયા શું છે કે અગર કોઈ સખી રાજ્યમાં લાગેલી હોય કોઈ આત્મા અને કોઈ જો એનો વિરોધ કરે, અહીંયા પન્નાજીના શુક્રાના એટલા માટે છે ને કે ભાઈ શ્રીજી સાહેબજી સુરતથી નીકળ્યા અને જે નીકળ્યા ને તો રસ્તામાં સારાય માણસો મળ્યા અને ખરાબ બી માણસો મળ્યા. કોઈએ સાથ બી આપ્યો, કોઈએ વિરોધ બી કર્યો. કોઈ લૂંટવા આવ્યા, કોઈ મારવા આવ્યા, અને કોઈ વિરોધ કરવા આવ્યા, કોઈ ઝઘડો કરવા આવ્યા. તો જેને જેને રસ્તામાં જેવો વ્યવહાર કર્યો એને એવી રીતના ફળ મળ્યા. અહીંયા એટલા માટે કે છે કે અગર કોઈ સખી રાજ્યમાં, પારાયણમાં, પ્રોગ્રામમાં, સત્સંગમાં લાગી હોય તો એનો ક્યારેય વિરોધ ના કરતા. એક પરમધામની આત્માનો વિરોધ એટલે સીધી રાજ્ય હાથે દુશ્મની. એક સખી જોડે વિરોધ, એની નિંદા કરો, એની ઈર્ષ્યા કરો, એના વિશે તમે ગલત બોલો ને તો રાજ્ય કે ભાઈ મારી સખી છે ને, તમે એના વિશે ગલત બોલો તો દુશ્મની સિદ્ધિ કોની હાથે થાય? એ સખી હાથે નહીં, સિદ્ધિ કોની હાથે? રાજ્ય હાથે દુશ્મની. અચ્છા, રાજ્ય હાથે દુશ્મની કરીને આપણી જોડે કોઈ એવું હથિયાર છે કે એની સામે લડી શકીએ, એને જીતી શકીએ? એટલે કે છે ક્યારેય બુરી બદફેલી ના કરતા સુંદર સાજી. પન્નાજી લગી એટલે ને ઔરંગઝેબની એક પર એક ફોજ આવે છે, એક પર એક યોદ્ધાઓ છત્રસાલ સુંદર સાતને મારવા, પકડવા રામનગરમાં કેવા આવે છે, પણ છતાંય કોઈ કાંઈ બગાડી શક્યું? કોઈ કાંઈ બગાડી શક્યું? 5 જણની જમાતમાંથી 5 જણને પકડીને લઈ ગયા હોય એવું ક્યાંય બન્યું? ક્યાંય? રાજજી કે જો એ 5000 હું સાચવતો હતો જે મારી સાથે નીકળ્યા હતા, તો અહીંયા રામોદમાં તમે મારા ભરોસે મારા આશરે જો તો હું તમને નહીં સાચું? એ 5000 જણ મારી હાથે આવ્યા હતા ને, એમના પરિવાર તો ઘરોમાં હતા, એમના પરિવારને મેં સાચવ્યા, એમના હરેક કામ કર્યા મેં. તો મેં જેમ એમને સાચવતો હતો ને એમ તમને બી સાચવીશ. અને જેને જેને વિરોધ કર્યો એમના માટે સજા ત્યાંના ત્યાં જ સુંદર તિથિ પાઈશ. જોજો ચોપાઈની અંદર ક્યાં છે તિથિ, એટલે જ્યાં બી રાજ્યના પારાયણ, પ્રોગ્રામ, સત્સંગ થતો હોય ને ત્યાં ક્યારેય વિરોધ નહીં કરવો કોઈનો. આપણે બધા છે ને હવનમાં ઘી નાખવા વાળા, ઘી જવું તેલ ઉમતા હતા ને હવનની અંદર તો. અચ્છા, જે વિરોધ કરે એને કોણ કહેવાય હવનમાં? હાડકા નાખવા વાળા. તો હાડકા કોણ નાખે હવનમાં? રાક્ષસો નાખતા ને પેલા ઋષિ મુનિ યજ્ઞ કરતા. તો આપણે તો સેવા કરવા વાળા છે. અહીંયા શુક્રાણા ઈ રાજ્ય કહે છે ને કે મેં 500 જણની જમાત લઈ નીકળ્યો હતો ને, યા મારા સુંદર સાથ પર કે મારા સુંદર સાથના પરિવાર પર જો કોઈએ બુરી નજર કરી ને તો તિથિ પાઈ સજા કે મારી સખી છે, મારા સુંદર સાથ મારી સખીનો પરિવાર છે, એનું બી રાજ્ય બુરું ના થવા દે. વિચારો કોણ સાચવા આટલું બધું? આપણને આપણા પરિવારને રાજ્ય સાચવા છે કે જે मरने के 3 सजा पाई थी, तो સજા પાઈ હતી. જેટલી બી ફોજ આવી, જેટલા બી માણસો બુરું કરવાયા ને એમને ન્યા જ સજા પામી સુંદર સાજી છે ને. ઈ સજા વાળા બોલો રાજશ્યામાજી. હા, અચ્છા, જગ્યા થઈ ગઈ ને. આપણે 2 મોટા પાત્રો લઈ લઈએ સજા વાળા. એક તો ઔરંગઝેબ, જેનો સંદેશો ગયો, સંદેશો માન્યો નહીં, તો એનું તો રાજપાટ થી લઈને કાંઈ જ ના રહ્યું. આજ બી એના પરિવારનો કાંઈ પત્તો નથી. રાજ પરિવાર
અખંડ ભારત પર રાજ કરવારો દિલ્હીની ગાદી પર એના રાજપાઠના રહ્યા. દુશ્મની કોની જોડે કરી? પ્રાણનાથજી જોડે, રાજજી જોડે. અને બીજો પરિવાર કોણ? આપણા સદગુરુ મહારાજ દેવચંદ્રજીનો પરિવાર. કોણ? બિહારજી મહારાજ ગાદી પર બેઠા હતા ને, સદગુરુની ગાદી એમને એમ રહી. ગાદી પ્રથા આજ બી ચાલે છે. પણ પછી બિહારીજી પછીનો પરિવાર કોણ? શું થયું કે બિહારીજીએ કેવો વિરોધ કર્યો? સદગુરુ મહારાજનો પરિવાર સુંદરસાજી ઈ નો રે તો ધનસકભાઈ જુમનાબાઈ અને છબીલદાસજી એમના દીકરીના દીકરા નીકળ્યા હતા તો ન્યા લગી નામ આવ્યું. પણ બિહારીજી પછી શું થયું? અચ્છા, બિહારીજી મહારાજ રાજજી જોડે કેમ નતા ગયા? ઓલા નલિયાની બીતકમાં કહે છે ને, કરંગબાઈ ઓજલ છે, મારો તો પરિવાર છે, પત્ની છે, એ બધાની જવાબદારી હતી ને તો કહે છે કે મહારાજ હું તારી સાથે નહોતો નીકળી શકતો એવો. એ કાંઈ જે પરિવાર માટે રાજ્યમાં છોડીને ઘર મર્યા બિહારીજી મહારાજ. તો બિહારીજી મહારાજના પાછળ વંશાગતમાં કાંઈ ભાઈ તમે તો અહીંયા નવતનપુરીના નજીકના સુંદર સાથ છો ને, મેં નથી સાંભળ્યું પછી એમના વારસાગતમાં બીજા કોઈ નામ આગળ આવ્યા હોય. પછીનો કોઈ ઇતિહાસ મને નથી જોવા મળ્યો એમ કે બિહારીજીના દીકરાનું નામ હતું અને એમના દીકરાનું નામ હતું. અચ્છા, એ આગળ તમે વિતકની અંદર જુઓ ને તો હરદાસજી અને હરદાસજીના દીકરા વૃંદાવનજી પન્નાજીમાં સેવામાં લાગેલા છે. હરદાસજીનો પરિવાર લાગ્યો છે, પણ સદગુરુ મહારાજનો પરિવાર બિહારીજી મહારાજે વિરોધ કર્યો થાડે ને સુંદરસાજી. એટલે કે જે ક્યારેય તમે જોજો એમ, અમે નવા સુંદર સાથે અમારા આજુબાજુના ગામોની વાત કરીએ કે જ્યારે નવું જાગણી અભિયાન આવ્યું હતું, સરકાર આવ્યા ત્યારે આચાર્ય મંડળ, પનામી સમાજ એવો વિરોધ કરે ને કે ભાઈ આ તો આહુજા વારાજન, તારતમ બદલન, સીજી સાહેબજી ખબર નહીં થાય એટલો વિરોધ કરે કે ગુરુ નત માનતા ને આમ ને તેમ ને પાકિસ્તાનમાંથી આયોજન ખબર નહીં બોલાય એવા શબ્દો બોલે. જે બોલવા વાળા હતા ને આજે અમારા જેટલા ગામો છે ને આજે એમના ગામોમાં યા તો એ વિરોધ કરવાવાળા રાજ્ય સાથે જાગણી અભિયાનમાં જોડાઈ ગયા યા તો એમનો પરિવાર ખેદાન મેદાન થઈ ગયો. આજની તારીખમાં હાલ છે સુંદર સાજી. જ્યારે એ કેવા પરિવાર પાછા ખબર છે અમે તો આ રાજ્યનું સ્વરૂપ છે ને, રાજ્યનું વિતક કોને કહેવાય, સ્વરૂપ સાહેબ કોને કહેવાય એ અમે તો નતા જાણતા. ત્યાં એમના ઘરોમાં રાજ્ય હતા. એવા પરિવારો ખેદાન મેદાન થઈ ગયા. વિચારો કે જેમને જમ કરીને કોઈના કહેવાથી વિરોધ કર્યો. બિચારાનું ખુદનું તો મંથન હતું નહીં, કોકે કહી દીધું અને વિરોધ કર્યો તો એમની શું હાલત થઈ ગઈ. તમે બીજું જો તમારા આજુબાજુમાં એવા પરિવાર જો તમને મળી જશે ને કચ્છા આ સમયે આ વિરોધ કર્યો તો એમના દીકરાઓ દારૂ પીતા ને ગલબ લતે ને પ્રોપર્ટી ખેદાન મેદાન થઈ ગઈ. એમ કાંઈ નહીં રહ્યું હોય. મને તો અમારા ઇલાકાનું ખબર છે ને, આ બાજુનું નથી ખબર. એમ કે છે તીન તિથિ પાઈ સજા. રાજ્ય કે અગર મારી વાણીનો, મારી વિતકનો, મારા સુંદર સાથનો વિરોધ કરે છે ને તો રાજ્ય કે છે કે મેં તો સજા નથી આપતો. અચ્છા, રાજ્ય સજા આપે કોઈને? રાજ્ય કે છે હું તો સજા કોઈને આપતો, તો સજા કોણ આપે? ભાઈ પંચવાસના સૌ દેવ જહા ખડે જબરાઈલ અસરાફીલ આ બધી શક્તિઓ છે કે નહીં? આપણે અહીંથી નરેન્દ્ર મોદી સાહેબની ગાડી જાય અને કોઈક પથ્થર મારે તો મોદી સાહેબ થોડી સજા હાલે, પણ આગળ 10 ગાડીઓ ચાલતી હોય ને પાછળ 10 ગાડીઓ ચાલતી હોય એ લોકો છોડે? સિક્યુરિટી વાળા હે ને સુંદરસાજી. રાજ્ય તો સજા ન આપે પણ રાજ્યના બોડીગાર્ડમાં જે લાગેલા છે એ છોડીએ કે કોઈને? સુંદરસાજી એટલે કે છે તીન તીતી પાઈ સજા. એટલે ભૂલથી બી કોઈ બી લૂલો પાંગડો સુંદર સાથ હોય ને એના વિશે ક્યારેય ભૂલું બૂરું ગલત નહીં બોલું. કોઈ બી ગાદી, કોઈ બી મંદિર, રાજ્યનું કોઈ બી સ્થાન હોય એના વિશે ક્યારેય મોંમાંથી ગલત શબ્દો ના નીકળવાય. ચાહે આપણું નવતનપુરી હોય, ચાહે મંગલપુરી હોય, પન્નાધામ હોય, સુંદરસિંહ ગમે તેવી સખી હોય ને, નહીં તો તમે એની સાથે દુશ્મની કરો છો. સમજી લો રાજ્ય સાથે દુશ્મની કરો છો, એના વિશે ગલત બોલો છો તો રાજ્ય વિશે ગલત બોલો છો તમે.
કોઈ બી સ્થાન વ્યક્તિ વિશે તમે બોલો છો ને કે એ તો રાજ્યની સખી છે. હવે આપણને તો ખબર નથી ને કે અંદર સખી છે કે નહીં, હોય તો કદાચ ના જાગી હોય તો. સુંદર છે તમે એટલે તો જુઓ શ્રીજીનો જમકર જેટલી તાકાત લગાવે એટલી તાકાત લગાવીને વિરોધ બિહારીજી મહારાજે કર્યો. તો શ્રીજીને વિરોધ કરતા નતું આવડતું. આખી વિતકમાં એક બી શબ્દ ક્યાંય બિહારીજીની વિરુદ્ધમાં લખ્યો હોય તો બતાવો. આખી વાણીમાં ક્યાંય લખ્યો હોય તો બતાવો. અમુક પ્રકરણોમાં તો તારીફ કરી કે વાહ રે રતનબાઈ ધન છે મને. કેવા આપણા ધામધની સુંદર સાજી. એટલે આ નહીં કરવાનું ક્યારેય. આપણા મુખથી ગલત કોઈના વિશે ના નીકળવું જોઈએ. સુંદર સાજી એ કહે છે નહીતર તમે ગલત બોલ્યા ને, તમે જે દિવસથી કોઈના વિશે ગલત બોલ્યા ને એ દિવસથી તમારી પડતી થઈ જશે, તમારું ગલત થવાનું ચાલુ થઈ જશે. એ દિવસથી જ તમારું ગલત થવાનું ચાલુ થશે. તમે કોઈના વિશે ગલત બોલો છો. અચ્છાઈ બોલો, તારીફ કરો, વખાણ કરો. સુંદર સાજી આ ભાઈ સરસ સુંદર સાચ છે, બહુ સરસ કામ થાય છે ને. આપણા મુખેથી અચ્છાઈ જ નીકળવી જોઈએ, તારીફ જ નીકળવી જોઈએ. કે જે જૈસી જૈસી જીનો કરી, જૈસી જૈસી જીનો કરી મતલબ કે કોઈ અચ્છાઈ કરી તો એને બી ફળ આપ્યું. જેમ 5000ની જમાત નીકળી હતી ધનીની હાથે, જેની સમર્પણ, જેની કુરબાની જોઈને ધનીએ પરમધામના 25 પગ સુખ પ્રેમના આનંદ ભરી દીધો. એટલા બધા સુખો એમને આપ્યા. સુંદર સાજી આપણે સુખો માટે 2-4 વીઘા રાખી લઈએ, ટ્રેક્ટર લાવી દઈએ, ગાડી રાખી દઈએ, મસ્ત આવો બંગલો બનાવી દઈએ, એવું લાગે સુખી થઈ જાય. સર રાજજી પૂછે થઈ ગઈ સુખી તું? સુંદર સાજી આ જેની વિતક આપણે સાંભળીએ છીએ ને એ તો એમના બંગલાઓ, એમના પરિવાર અને એ જે એમની સંપત્તિ પ્રોપર્ટી હતી એ છોડીને નીકળ્યા હતા. એ જે બીતક છે ને એમને જે છોડ્યું છે ને એને તો આપણે પકડીએ છીએ અને આપણે સુખી થવા માંગીએ છીએ. વાહ હરે મારા રામોદના સુંદર સાહેબ. અચ્છા એ જે ઘર બાર પરિવાર છોડીને ચાલ્યા હતા, આપણે ઘર બાર પરિવારને પકડી રાખ્યો છે ને, સુખી ઈ થયા કે સુખી આપણે છીએ? સુંદર સાહેબ એમને એક રાજજી ન પકડ્યા ને. સુંદર સાહેબ આપણે દુઃખ દૂર કરવા માટે શું કરીએ છીએ હે ને? કેવા થોડી પ્રોપર્ટી આવી જાય, બેંક બેલેન્સ થઈ જાય, થોડા આભૂષણ ઘરેણા થઈ જાય, થોડી જમીન આવી જાય, ગાડી બંગલા ટ્રેક્ટર આવી જાય તો આપણા દુઃખ દૂર થઈ જાય. રાજજી કેમ દુઃખ દૂર થઈ જાય? આ એ સુંદર સાહેબ છે ને એમના તો દુઃખ દૂર થયા, રાજ્યએ સુખ બોનસમાં આપ્યા અને એમને જેના ઘેર પગ મૂકી દીધો જે ગામમાં એ ગામવાળા સુખી થઈ ગયા. શ્રીજી જેટલા ગામોમાંથી ગયા ને એ બધા ગામોમાં મોટા ભાગના મંદિરો છે ને એ ગામો સુખી થઈ ગયા છે. ખુદના દુઃખ દૂર થયા, ઓરોના બી કરી દીધા. આપણે ખુદ બી દુઃખી છીએ ને ઓરોને દુઃખી કરીએ છીએ ને. સુંદર સાજી તો દુઃખ દૂર કરવાનો સહેલો ઉપાય હે ને. દુનિયા ભલે કોઈ જપ તપ નદીઓમાં કે કામ કરો ને આ વીટી પહેરો નાનેથી દુઃખ થઈ જાય, એમના માટે હશે. આપણા માટે સીધો ઉપાય છે દુઃખ દૂર કરવા માટે એક શ્રી રાજ. રાજજી વગર આપણા દુઃખ ક્યારે દૂર થાય હે ને? આ સુંદર સાથી ઈ કરે છે ને. એક રાજજીને પકડી લીધા, બધાય દુઃખ દૂર. સુંદર સાજી કેવા દુઃખ દૂર છે ને. અહીંથી ઘણા સુંદર સાહેબ નવતનપુરી ગયા હશે, સુરત ગયા હશે, યા તો પન્નાજી ગયા હશે, યા સરસાવા ગયા હશે, યા રતનપુરી આશ્રમમાં ગયા હશે. અચ્છા અહીંયા તો આપણી ઘરમાં કેટલી મસ્ત ફેસિલિટી ભોગવીએ છીએ. આપણા ઘરોમાં તો સુંદર બાથરૂમ છે, આપણા સુંદર બેડરૂમ છે, એસી વાળા આપણા કમરા છે. અચ્છા સરસાવા ગયા હોય ત્યાં તો પાછું મરચા મીઠા વગરનું મળે ને, નીચે ગાદલું નાખીને ઊંઘવું પડે. તમે 5 કે 7 દિવસ માટે શિબિરમાં ગયા છો, તમારા ઘરમાં તમે જે ફેસિલિટી ભોગવો છો ને એની 5 કે 10% ત્યાં ફેસિલિટી નથી મળતી.
ના ખાવામાં મજા આવે, ના ઊંઘવામાં મજા આવે, ના નાવા ધોવામાં મજા આવે, કાંઈ પગાર કાંઈ ના મજા આવે. પણ એ 10 દિવસમાં જે એક બી સુવિધા વગર જે આનંદ લીધો હતો ને, યાર ઘરમાં આનંદ નથી આવતો, આ એસી આનંદ નથી આપતું, એ ગાડી આનંદ નથી આપતું. નીચે ગાદલું નાખીને આરામ આવતો તો બાજુમાં સુંદર છે. રાજજીની વાત કરીએ છીએ. અચ્છા, ખાવા મરચા મીઠા વગર છે. મંચ પરથી રાજજી એટલી મસ્ત ટેસ્ટ વાળી વાણી પીસવે છે ને, તો ખાવામાં મરચું નહીં હોય તો ચાલશે, એમાંથી ટેસ્ટ આવે છે ને. મંદિરો આશ્રમોમાં કોઈ સુવિધા મળે છે, છતાંય કેવો આનંદ આવે છે. આવે છે ને આનંદ. અચ્છા, જઈને આવ્યા પછી બહુ આનંદ આવ્યો. જે બી ગયા છે ને યાદ, તમે આ વર્ષ ગયેલા, એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો તો સુંદર સાજી કે આપણા ઘરે દીકરા દીકરીને પહેલા એટલો આનંદ ના આવે ને, એટલો આપણે શિબિરમાં આનંદ લઈને જઈએ છીએ. કેમ એટલો આનંદ આપણને આવે છે સુંદર સાજી? સુવિધા તો નથી મળતી ત્યાં, અને આપણે સુવિધામાં દોડીએ છીએ. કાશ મને સુવિધા મળી જાય. રાજ્ય કે કેમ સુવિધા નથી. આ જે જમાત નીકળી છે ને સુંદર, ના તકિયા, ના પાથરના, ઝાડ નીચે જંગલમાં ક્યાંય બી છે ને રાત વાસો કરો ને, અચ્છા ઊંઘી લીધું. પણ એ જમીન પર તકિયા વગર કોઈ પાનો મળી ગયા, એની પર માથું મૂકીને જે ઊંઘે છે ને, અચ્છા એમાં પાના પર લાલદાજી મુકુંદાજી જો માથું મૂકીને ઊંઘતા હશે ને, તો એમને એવો આનંદ આવે છે કે અચ્છા રાજજીના ગોદની અંદર માથું મૂકીને મેં ઊંઘું છું. કેવો આનંદ એક સખી લે છે કે જે આપણે આપણા બેડ ઉપર 4 તકિયા લઈને ઊંઘીએ છીએ, એમાં જે આનંદ નહીં, એ નીચે જમીન પર રહીને આનંદ પ્રાપ્ત કરે છે. જે જમીન પર ઊંઘીને સુખ પ્રાપ્ત કરે છે, છતાં એ સુખમાં છે. આપણા ઘરો સુખ સુવિધા ધન ધાનથી ભરેલા છે, તો એ આપણને સુખ નહીં. એમની જોડે કાંઈ નથી તોય સુખી છે. સુખ તો સુખ છે સુંદર સાજી, પાછું દુનિયાનો કોઈ દુઃખ એમને દુઃખી ના કરી શકે. આપણને તો કોઈ ગલત કોઈક વાત કહી દે ને, અચ્છા પડોશી આમ થયું, તારા હગાન તે આમ થયું, તારા વિવય આમ કર્યું જબે, અચ્છા તોય દુઃખી. આપણે તો કોઈ આપણને દુઃખી કરી દે. એ જમાત છે ને કે જેમની જોડે તો કોઈ દુઃખ નહીં, પણ કોઈ આઈને ચિપકાઈ બી નહીં જતો. અચ્છા થાય તો થયા કરે. કેવું કેવું સુંદર જીવન છે. સુખી થવા માટે સુવિધાની ના જરૂર પડે સુંદર સાજી, રાજ્યની જરૂર પડે. પ્રેમ માટે સુવિધા સંસાધનોની જરૂર ના પડે, રાજ્યની જરૂર પડે. તારા કેટલા બધા રિશ્તેદાર બતાય, તને કેટલો પ્રેમ કરે રાજ્ય કે છે, તને કેટલા ખુશમાં રાખે છે. છું તું ખુશમાં રાખી તને? તારે ખુશમાં રહેવું હોય, પ્રેમમાં રહેવું હોય તો રાજ્ય કેવું ન થાય. જા મારા હાથમાં હાથ મૂકી ન શકી તું. કેટલા વર્ષથી તું મોદની અંદર છું, હજુ તને સુખની ચાહનાઓ પડી છે. તારા પરિવાર હગાવાળાએ તને ના સુખ આપ્યું, તને આનંદ ના આપ્યો. તારા પરિવાર વાળાએ, તારા રિશ્તેદારો વાળાએ, જેની પાછળ તું મને છોડીને ભાગ્યા કરું છું. રાજ્યનો પ્રોગ્રામનો જો હાડાના દીકરી પહેરતી હોય ને, ત્યાં ભાગી આપણે. અચ્છા ત્યાં જવાનું, રાજ્ય ચાલે. કેટલા સુખી કર્યા તને સુંદર સાજી. ઓર તું દુઃખી થઈને પાછી આવું છું ત્યાંથી. એટલે જીનો જીનો જેસી કરી, જે જેવું વર્તન કરે છે એને કહે છે તાય મારા ઉસી બખત. દજ્જાલ શેતાન મહારાજજી મારા ઉસી બખત, હે ને, એ દિવસથી એની પડતી ચાલુ થઈ જાય. તરત જ ત્યાંથી સુંદર સાજી જેને જેને બુરી નજર કરી સુંદર સાત પર, રાજજી પર, સુંદર સાજી તાય મારા ઉસી બખત. પછી જોયું નહીં, પછી તો ભલે સદગુરુજી મહારાજની ગાદી પર બિહારજી મહારાજ બેઠા હોય તો શું થઈ ગયું કે મારા સુંદર સાત પર બુરી નજર કરજો. મારા ધારાભાઈ જેવા સુંદર સાત, અને ઓ શિવજીભાઈ સુરતથી આયા હતા, જેની પાતી નથી લીધી. એક સુંદર સાતના 3 દિવસના 3 રાતો અનાજ નહોતું હાલવા ખવડાવવા દીધું. બાઈજી આપ્યું ફૂલબાઈ, તેમને સુંદર સાતમાંથી નિષ્કાસિત કર્યા. આવા દુઃખી કરવા વાળાને મારા ઉસી વખત ફટકા. ભલે કોઈ બી ગાદી પર ગમે તેટલા મોટા સ્થાન પર બેઠેલા કેમ ના હોય સુંદર સાજી, ગમે એટલું મોટું નામની આગળ તમે લખાઈ દો ને કે આનંદ વિભૂષણજી, છતાંય ઉસી વખત જેને સુંદર સાતને દુઃખી કર્યા ને એની તો શું હાલ થાય. અને બિહારીજી મહારાજે સુંદર સાતને દુઃખી કરવામાં કાંઈ બાકી રાખ્યું
એટલે બિહારજી મહારાજની પડતી થઈ ગઈ. સુંદરસાજી મારા ઉસી વખત ઔરંગઝેબની એટલે પડતી થઈ ગઈ ને. અચ્છા, રાજ્યનું કામ આપણે રામોદવારા ના હોત તો ના થાત ને, જાગણીનું કાર્ય થાત ના થાત ને. આપણે છીએ એટલે થાય ને. સુંદરસાજી હે ને, આપણે હું ના હોત તો હું થઈ જાત એમ. રાજજી કે તું મારું તો કામ છોડ, તું ના હોત તો તારો પરિવાર ચાલત. ચાલે કે ના ચાલે? આપણે નતા તારા આપણો પરિવાર નતો ચાલતો. આજે છીએ તો ચાલે છે, કાલે નહીં હોય તો ચાલશે. સુંદરસાજી એ તો રાજ્યના શુક્રાના કે જેને રાજ્યએ આપણને શોભા આપી કે ચલ સખી મારા કામ તું કર, મારા સેવા તું કરી લે ને. બે વસ્તુ છે, અગર રાજ્ય રીઝી જાય, આમ તો એ ખીજતા તો કોઈ દાર નથી, પણ જો રાજ્ય રીઝી જાય ને તો બે વસ્તુ તમને આપે. પહેલું છે ને વિતકમાં ચોપાઈ આવે છે ને, અગર ધની હાથ પકડા રીઝી જાય તો પહેલું સેવા આપે. તમને સેવા મળી જાય, અહીંયા બેસીને સાંભળવાની, યા કોઈ સુંદર સની કરી તો સમજી લો કે રાજ્યના લાખ લાખ શુક્ર કે રાજ્ય તું ના હોત તો આજ મને સેવા ના મળી હોત. ચર્ચા કરવાની, ભજન ગાવાની, સાંભળવાની, રોટી બનાવવાની, કાંઈ બી સેવા મળી છે ને તો એના શુક્રને અચ્છા તે મને સેવા આપી. નહીં તો કેટલું બધું મોટું રામોદ છે, આજુબાજુમાં કેટલા બધા સુંદર સાથ છે, અને રાજ્ય તું મને સેવા આપું છું. તો રાજ્ય તમારી પર રીઝી જાય, યા મહેર કરી દીધી, યા નિસ્બત નિભાવે છે ને તો સેવા આપે છે. અને બીજું શું, એક સેવા મળે છે અને બીજું શું આપે છે કે બીજું કે આપણા બધાના અહંકારના ચકનાચૂર કરે છે. મેં ખુદ રાજ્ય જેની પર મહેર કરે ને પેલો એનો અહંકાર મેં ખુદી તોડી નાખે. કારણ અહંકાર મેં ખુદી હોય ત્યાં લગી આપણે ઝૂકીએ નહીં, સેવા ના કરીએ, અચ્છા ખુદ બી દુઃખી થઈએ અને ઓરોને બી દુઃખી કરીએ. જે લોકો વાણી લઈને જે દુઃખી કરે છે ને એકબીજાને, ગલત બલત બોલે છે ને, સમજી લો કે એમના અહંકાર આસમાન પર સુઈ રહ્યા છે. એટલે ખુદ તારતમ લઈને દુઃખી છે, ઓરોને બી દુઃખી કરે છે. કોણ દુઃખી કરે? રાજ્ય દુઃખી કરવા કે એમનો અહંકાર દુઃખી કરી રહ્યા છે. સેવા કરવી નહીં, ઝૂકવું નહીં, નમવું નહીં. સુંદર સાજી તો રાજ્ય દુઃખી નહીં કરતા, એ તો રાજ્ય કે તારા અહંકાર મેં ખુદીએ તને દુઃખી કરી રાખ્યા છે. કાઢે ને બાર પછી જો મારી મેહર તો હું મહેર કરું છું તો એનો અહંકાર તોડું છું અને બીજું સેવા આપું છું. આ બે તમારા જીવનમાં હોય ને તો રાજ્યના શુક્રાણા બા કરજો કે રાજ્ય થેન્ક યુ, તે મારો અહંકાર તોડ્યો ને તે મને સેવા આપી શક્યા છે. એટલે કે જીનો જીનો જેસી કરી તીન તિથિ પાઈ સજા, मरने के बखत में, મરને કે બખત મેં. હવે રાજ્ય કોઈને મારવા ન થાયા. ઈ રામ ભગવાન નથી કે ભાઈ હાલો ધનુષ લઈને જઈને રાવણને મારી નાખે, શ્રી કૃષ્ણ ભગવાન કંસને મારી નાખે. હે ને સુંદર સાજી, આજે કંસ યા તો દુર્યોધન યા તો રાવણ ક્યાં છે કે જે આપણા મનમાં, આપણા વિચારોમાં, ઈ જમાનામાં ત્રેતા યુગમાં ને દ્વાપર યુગમાં બહાર હતા આ શૈતાન. આજે માણસની બુદ્ધિ પર, એની ઇન્દ્રિયો પર, એના નેત્રો પર, એના મન પર આ શૈતાન રાવણ બેહી ગયો છે, દુર્યોધન બેહી ગયો છે. હા ને સુંદર સાજી, કંસ બેહી ગયો છે. હવે એને કેવી રીતના મારશે? તો રાજજી કહે છે કે ભાઈ આ વાણીની ચોપાઈઓ છે ને, આ વાણીની ચોપાઈઓ તું જેટલી પડી જેટલી સાંભળીશ, એમ રાજ્ય થોડું કહ્યું છે બેઠક નક્કી જો બંધ ને ચર્ચા સુનજો દિન ને રાત. તું જેટલી બી બેઠકમાં રહીશ ને, મારી બેઠકમાં ચર્ચા, ચોપાઈઓ બોલી, ચોપાઈઓ સાંભળી, ચોપાઈઓ સમજીશ, વાણી મંથન પાઠ પારાયણ કરીશ ને, એટલા તારા દિલની અંદરથી બુરાઈ, મેં ખુદી, આ રાવણ, દુર્યોધન, કંસ, આ જેટલી બી અસુર પડ્યો છે ને, આ શેતાન કલયુગ મરી જશે. એને મારવાનું તે કર, અંદરને શેતાનને મારશે, ઈ કામ છે. અંદરનો શેતાન મરી ગયો તો પછી કોઈ દુઃખી કરે? આપણી અંદર શેતાન કલયુગ છે તો એટલે તો આપણે દુઃખી થઈએ છીએ, ઓરને દુઃખી કરીએ છીએ. સુંદર સાજી એટલે કે મરને કે બખત મેં, તો સુંદરસિંહજી આ શેતાનને મારવાની વાત છે. હવે ઈ જમાનામાં પ્રસંગ ક્યાં ચાલે છે? પન્નાજીનો પ્રસંગ છે કે જે છત્રસાલન સુંદર સાથને મારવા, પકડવા યા લડવા આવ્યા હતા તો અચ્છા એમના ખેદાન મેદાન થઈ ગયા. એમના ખેદાન મેદાન થઈ ગયા તો શું થયું કે જે दज्जाल पटकत हाथ, ચાલનું કાંઈ ના ચાલે, હાથ પટકતો જ રહી ગયા. મને છે ને આ બાબતમાં બે પ્રસંગ યાદ આવે.
એક આપણા પૂજ્ય રાજન સ્વામીજી અને એક આપણા હાદી સદગુરુ સરકાર સાહેબ જે આપણા ગુજરાતમાં આવ્યા ને, તો પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું કે મારે ગુજરાતમાં 100 પ્રોગ્રામ કરવા છે. કેટલા બધા ગામડો આપણો, જે ગુજરાતની અંદર 1000 મંદિર, આજે આપણે પ્રણામી મંદિર ગણવા જઈએ ને 1000. મને જ્યારે હું બહુ નાનો હતો ને ત્યારે એ જમાનામાં 242 મંદિર હતા એમ કે છે. આજની તારીખમાં તો 1000 મંદિરો ઉપર હશે આપણા ગુજરાતની અંદર. અને મને નથી લાગતું ગુજરાતમાં જેટલા રાજ્યના મંદિર હશે એટલા બીજા કોઈ રાજ્યમાં હશે એમ. સુંદર સાજી. અને એ 100 પ્રોગ્રામ કરવા માટે જ્યારે સંકલ્પ લીધો ને, ઘણા ગામોમાં પ્રોગ્રામની વાત થઈ, આ થઈ, પણ દજ્જાલ શેતાન કલયુગ નો થવા દે, વિરોધ થયો ને પછી તો દુનિયાને ગમે તેટલો વિરોધ કર્યો, ગમે તેટલો, પણ 100 શિબિર થઈ તો કોઈ રોકી શક્યું? સરકાર આવ્યા તો કેવું લોકો વિરોધ કરતા હતા, કેવું વિરોધ કરતા બધા. એક બી પ્રોગ્રામ, એક બી શિબિર કોઈ રોકી શક્યા? તાકાત લગાવી દીધી બધાએ, જમ કરીને વિરોધ કર્યો, જેટલું બને એટલી તાકાત લગાવી દજ્જાલે, પણ એક શિબિર રોકી શક્યા હોય તો કોઈ બતાવો. આ છે રાજજી. સુંદર સાજી, આ છે રાજજીનું બળ. તમે કોઈ સ્વાર્થ વગર નીકળો ને, દજ્જાલ સુંદર સાજી રેલવેના 2 પાટા હોય ને એની પર ગાડી ચાલે છે ને, તો સમજી લો તમે આત્મા પાટો છે, તમે આત્મા ટ્રેન છો, અને 2 પાટા શું છે? એક રાજજી છે એક પાટો, અને એક પાટો છે દજ્જાલ. 2 પેરેલલ હંગાત ચાલવાના છે. તમે એટલે તો વિતક સાંભળો છો ને, જ્યાં જ્યાં રાજજી ગયા ત્યાં ત્યાં દજ્જાલ આવશે કે નહીં આવો? તો તમે રાજ્ય લાગે છે દજ્જાલ આવશે કે નહીં આવે? આવે ને સુંદર છે. 2 એક હંગાત ચાલશે. નિયમ હતું ને, પણ દજ્જાલનું કાંઈ નહીં ચાલે. જો દજ્જાલ વિશે છે ને કેવું રાજ્ય લખ્યું છે કે ઇનકી એક આંખ. દજ્જાલની આંખ કેટલી? કાનો દજ્જાલ કહ્યું છે ને. અચ્છા, ગધા પર બિરાજમાન છે. પછી રાજ્ય એનો પેલું શું કહ્યું છે? ગોવિંદ ભેળા કહ્યું દજ્જાલને. પછી બીજું વાણીમાં શું આવે છે? ઓલું દાબતુલ અર્જ કહ્યું. પછી બીજું છે ને પેલું એક જંગલી સુવરનું કહ્યું કે એને ગળે મેં એક હડ્ડી, પીઠ પર એક મુક્કો મારે એટલે એનું કાંઈ ના ચાલે ગયા છે એમ. સામી ઉનકી ચોટશે બચ્ચીઓ, હે ને? તો ઈ દજ્જાલ છે. જેમ જેમ વાણી પડો ને, વાણીના પહેલા પ્રકરણમાં તમે પડો કે આ દજ્જાલ, માયા, શેતાન, આ તો આ બ્રહ્માંડ દુઃખરૂપી. પછી કહે છે આ માયા અતિ બલવંતી, બ્રહ્મા વિષ્ણુ મહેશને ના છોડ્યા, શિવ સંમકાદી ઋષિ મુનિઓ કોઈને ના છોડ્યા. અચ્છા રાજજી, આટલી મોટી માયા આ બધા ના છોડે તો હું તો રામોદમાં મન છોડે. અને કેવડો મોટો દજ્જાલ છે ને રાજજી, કે પહેલા આ 7 સાગરોનું પાણી છે ને કે જે એને ડીચલ લગી આવે, એવડો મોટો ગધો ને એની પર કે એ બેઠેલો દજ્જાલ. આવડા મોટા દજ્જાલ જોડે લડવાનું? તો રાજજી કે એને અચ્છા એટલો મોટો છે તો નાનો બનાવું. તો રાજ્ય પછી છે ને એવડા મોટા દજ્જાલ પછી નાનો કેવી રીતના બનાવ્યો? પછી ચોપાઈ આવે છે કે અચ્છા એ દજ્જાલ કે મોટા મોટા પહાડો છે ને, પહાડો એ કહે છે મારા સુંદર સાથના એક બાંધથી ઉડશે, ચૂર ચૂર થઈ જશે. તો એટલો મોટો દજ્જાલ પહાડ જેવડો બનાવી દીધો. રાજ્ય હજુ તો બહુ મોટો છે. અચ્છા હજુ નાનો બનાવી દો કે દજ્જાલને? તો કે છે દજ્જાલ આ માયાને બનાવતા બનાવતા પછી કેવડું કરી દીધું ખબર છે? કચ્છા પહાડ જેવડો તને મોટો લાગે છે ને, તો રાજજી કે છે ચાલ ખસખસનો દાણો બનાવી દો. આ દજ્જાલ માયાને કેવડી બનાવી દીધી? ખસખસ કે દાને મીને દેખાય. હવે તો છૂટશે ને ખસખસનો દાણો છોડવો એ કે નહીં છૂટે? કેવડો મોટો તને મેં તારા માટે કેટલો બનાવી દીધો? ખસખસના દાણા જેવડો બનાવી દીધો. રાજ્ય હજુ નથી છૂટતો કે છે હજુ નાનો બનાવી દો. રાજજી કે છે અચ્છા ચાલ નાનો બનાવી દો. તો કે છે આ દજ્જાલ, માયા, શેતાન આ દુઃખને કેટલું કે છે? ખસખસના દાણા પછી આને કહે છે કે આને તો એક છે ને યા કે ટૂંક ન હોવે દો. હવે તમે કકડા કરો ને તો કે છે 2 ટકડાય ના થાય એટલો નાનો ચાલ બનાવી દો તારા માટે. હવે તો છૂટશે કે નહીં છૂટે રામોદ? હવે તો દજ્જાલ, માયા છૂટશે કે નહીં છૂટે? કારણ કે પ્રોગ્રામ તો 5 દિવસનો છે, વાડીઓના કામ છે. રાજજી કે ખસખસના દાણા જેટલું નહીં છૂટે તારાથી મારા માટે. 5 દિવસ તું ત્યાં સેવા નહીં કરી શકે? અચ્છા હજુ નાનો બનાવી દઉં.
પછી રાજ્ય આગળ શું કહ્યું ખબર છે કે જે આ દજ્જાલ આ માયા એ શું છે કે જે જા જવાના નીર, ખરગોશ કા સિંહ, બંજે કા પૂત, કે છે આ તો છે જ ને એક ભાંજ છે. પછી રાજ્ય કે હજુ નહીં, અચ્છા ચલો ઓર નાનું કરી દો, આ તો કે છે પ્રતિબિંબ છે. તું કહા દેખે ઇન ખેલ મેં, એ તો પડ્યો સબ પ્રતિબિંબ. રાજજી કે છે તું આ ખેલને જોઈને પ્રતિબિંબ જોઈ રહ્યું છું. તને પ્રતિબિંબ જો આટલું સુંદર લાગતું હોય તો આ કોનું પ્રતિબિંબ છે? ઓરિજિનલ જો ને તું. આ તો રામનું તો પ્રતિબિંબ છે તારું. તો ઓરિજિનલ રાજજીને જો ને. અચ્છા તોય ન છૂટતો તો રાજજી કહે છે કે અચ્છા માયા તોય ન છૂટતી. તો પછી રાજજી શું કહે છે કે ચાલ આગળ ઓર નાનું બનાવી દો. તો આ સંસાર આ સપનું છે ને આ તો છે જ નહીં. જે તે પકડ્યું છે ને રામોદમાં આ શરીરના મેં ખુદીના મારી વાડીના તે આ તો છે જ નહીં. કઈ પકડવું કઈ હોય તો પકડાય ને. રાજજી કે હેકો નાહી કીજે નાહી કો હે. આ સંસાર તો છે જ નહીં. જે નહીં એને પકડી રાખ્યું છે. અચ્છા હું છે ને ખાલી આમ બાથ ભરીને ઊભો હોય તો આમ છે ને આમ એક્ટિંગ કરીને ઊભો હોય, તમે અહીંથી જતા હોય ને પૂછો કે ભાઈ કા શું કરો છો તો કહે છે ને આ ઝાડ છે એને હું બાથ ભરીને ઊભો છું. કા ઝાડ છે? ખાલી એક્ટિંગ કરી છે જ નહીં કઈ. એમાં ખેલ કેવો છે જ નહીં. સુંદર સાજી કેવો પકડે છે આપણે બધાએ, કેવા લાગ્યા છીએ આપણે બધા. રાજજી કેવા હસતા છે કે અચ્છા કેવું પકડી રાખ્યું છે તે. મેં ઘણી વાર ચર્ચાની અંદર કહું કે આપણે બધા કેવા ને આ સંસારમાં આવ્યા પછી કોઈના પત્ની બની ગયા, કોઈના મમ્મી બની ગયા, કોઈના બેન બની ગયા, કોઈના ફોઈ બની ગયા, કોઈના મામી માસી બની ગયા. કેવી એક્ટિંગ કરીએ છીએ. સુંદર કેવા એક્ટિંગ કર. અચ્છા પરમધામ તું મમ્મી નથી, અહીંયા કેવી મમ્મીની એક્ટિંગ કરું છું, કેવી માસી મામાની એક્ટિંગ કરું છું, વાહ જોરદાર એક્ટિંગ કરું છું, કેવી દાદીની એક્ટિંગ કરું છું. જે તે ક્યારેય નથી કર્યું અને આટલું બધું સરસ થઈ ગયું. જે તને આવડતું જ નતું કોઈ દિવસ એ તે બધું શીખી લીધું. અને જે પરમધામમાં કરતી હતી એ ભૂલી ગઈ. કેવા હાલ થઈ ગયા છે તારા રાજજી કે છે. માએ કેવી બનાવી દીધી તને. સુંદર કેવા હશે રાજજી કે છે. એટલે તો કે છે ને એ બેઠિયા દેખ કે હક હસત હમ પર. એક તો બેઠક જોઈને હસે છે. અચ્છા કેટલી મસ્ત મૂલમી આમ બેઠી છે જો ને પકડીને કે બીજીને કેવી મસ્ત બેઠી છે. સુંદર સાજી મેં છે ને પેલું ત્રીજી ભૂમની એ વાત કદાચ રાજ્યની વેરથી રાતે કરીશ. એમ કઈની લીલા કેવી પરમધામથી ઉલટી થઈ ગઈ આપણા બધાની. અને પછી પાછા જે બેઠા છીએ ને સુંદરસાજી, અગર તમને કોઈ ના ગમતું હોય, સૌથી વધારે વિરોધ કરે, સૌથી વધારે તમે જોઈને પણામી નહીં કરો ને, એ સખી કોઈ બાજુ બેહવા રહેશે જેના કંધા પર હાથ મૂકીને બેઠા છે. અચ્છા તારા વિશે હું આવું કરતી હતી ન્યાજી છે તે શું હાલ થશે આપણા ઉઠી છે તારે તને હું આવું વર્તન કરતી હતી. સુંદર તો એ છે રાજજીના સુંદર સાજી, એ છે આપણી મૂલ મિલાવાની. અચ્છા આટલું બધું રાજ્ય કહેવત છતાં આપણા હાલ નથી બદલાતા, આપણામાં અચ્છા એવું નથી બદલાતા, આપણામાં ઘણો બધો પરિવર્તન આવ્યો. કારણ કે આપણે તારતમ નતો લીધો તારે કેવા હતા. આજે આપણું ઈમાન વધ્યું, રાજ્યમાં લાગ્યા, મંથન કરતા થયા, પારાયણ પ્રોગ્રામમાં થયા. તો મને તો લાગે છે 60-70% આપણે બદલાઈ ગયા રાજ્યમાં જોડાયા પછી. પણ હજુ તકલીફ ક્યાં થાય છે ખબર છે? રાજ્ય કે છે બસ એક જ વાતની તકલીફ છે કે તું રામ જ ન જોઈ રહી છું. અચ્છા તું જાગતી કેમ નહીં? મને ઘણી વાર કહું જાગતું કેમ નહીં? રાજ્ય જાગવા 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 આટલી બધી વાર વાણીમાં કહે છે ને. તું વાણીમાં સૌથી વધારે શબ્દ વાપર્યો હોય ને તો જાગ, દેખ, સુન. સુનવાનું બહુ કહ્યું. વિચાર થાય કે નહીં હું સાંભળતી, નહીં હું જાગતી, નહીં હું જોતી. તો રાજ્ય એમ કહે છે નહીં તું જાગવું છું પણ જાગ્યા પછી જે જોવાનું એ નથી જોતું, તું કોઈ ઓર જોઉં છું એટલે નહીં જાગ્યા. તું સાંભળું છું પણ જે સાંભળવાનું એ નથી સાંભળતી, તું ઓર કઈ સાંભળું છું. એટલે હું તને કહું છું કે જાગ. અચ્છા તકલીફ ક્યાં છે સુંદર સાજી? આપણે પરમધામના સુખ ક્યાં નથી લઈ શકતા? કેમ નહીં લઈ શકતા?
જાગતા કેમ નથી? કે આટલી વાણી વિતક પારાયણ પ્રોગ્રામ સેવામાં જમકર લાગેલા છીએ. કેમ ખબર છે? કારણ કે હજુય તમે ને હું કોકનાક મમ્મી પપ્પા રામોદના સ્ત્રી પુરુષ સમજીએ છે ને કોઈની પત્ની છું એટલે. રાજજી કે છોડ તું ન થે, તું મૂલ મિલાવવાની છું. તું કોઈ દિવસ પોતાના મૂલ મિલાવવાની સમજી. તું કોઈની પત્ની ન થ, તું કોઈની મમ્મી ન થ, તું કોઈની દીકરી નહીં, તું મૂલ મિલાવવાની છું. અને જે દિવસ એવું લાગ્યું કે મેં મૂલ મિલાવવાની છું અને મારી આ બધી સખીઓ મૂલ મિલાવવાની વાળી છે, જે મારી બાજુમાં લાલ રંગની ગિલમ પર બેઠી છે, હવે એક સખી વિશે ગલત બોલી દઉં. તમને એવું લાગે ને કે આ બધી મારી બાજુમાં બેઠી છે, હવે નિંદા કરો, હવે ગલત બોલો. મૂલ મિલાવવાની બાજુમાં બેઠી એની વિશે ગલત બોલાય? એની નિંદા કરો. તું રામોદની સમજુ છું એટલે નિંદા કરું છું કે તું રામોદની છું, તારી બાજુમાં સખી નતું હું સમજુ છું ઈ રામોદની જ છે, તો રામોદવારીની નિંદા કરે છે, રામોદવારીને ગલત બોલે છે. તું હું કેમ પોતાની જાતને રામોદની સમજુ છું? તું શું કેમ બાજુવાળીને રામોદની સમજુ છું? તું મૂલ મિલાવવાની સમજ ને. પછી જો ગલત દ્રષ્ટિ ગલત જુબાન તારાથી નીકળે તો તારી બુદ્ધિ જ માએ ભ્રષ્ટ કરી નાખી છે ને, તને રામોદવારી બનાવી દીધી, જબકી છું તું મૂલ મિલાવવાની. એ ક્યારે સમજી છે? એ ક્યારે બુદ્ધિ આવશે તારી અંદર? કચ્છા રાજજી મેં મૂલ મિલાવવાની છું. અચ્છા તો મૂલ મિલાવવાની હોય તો હું જોવાનું? અચ્છા તો પહેલું જોક મારી સામે કોણ છે? પંચાનંદનું સિંહાસન, એક ગાદી બે ચાકલે, તા પર બેઠે સી. અચ્છા તમે મારી સામે જો રાજજી? પેલું નહીં કહેતા એક ચોપાઈ બહુ સુંદર આવે છે, ખેલ દેખાયા બાંધ ઉમેદ, હે ને? બે શબ્દ શું શું ચોપાઈ? હા, ભૂમ તલેકી બેઠાઈ કે ખેલ દેખાયા બાંધ કે પહેલી ભૂમ બેઠાઈ, અને એમાં બે શબ્દો બહુ મસ્ત વાપર્યા, બાંધ અને ઉમેદ. એક તો બાંધ્યા કસીન અને ઉમેદ એટલે ઈચ્છાઓ. બાંધ્યા ક્યાં? ખેલમાં. ઉમેદો ક્યાંની? ખેલની. જો આ નહીં એ માયા, બોલો રાજશામાજી, જે નહીં આ ખેલ જૂઠો છે ને, જો ખેલ જૂઠો તને બાંધી શકતી હોય અને ખેલમાં કેટલી બધી ઉમેદો ઈચ્છાઓ તને થતી હોય, કેમ તું ખેલની સમજુ છું એ દી, એટલે તું ખેલની ઈચ્છાઓ કરું છું. તું મૂલ મિલાવવાની સમજીશ તો તું બંધાઈ જાય ને, ત્યાં ઉમેદો ત્યાં નહીં કર ને. અહીંયા બંધાઈ છું એટલે અહીં વારું માગું છું. તું ન્યાની સમજીશ ને એ દિવસ ત્યાંનું માગીશ. આપણે સમજીએ છીએ એના છીએ. એ માયા બુદ્ધિ, બસ માયા આપણી બુદ્ધિ એ નહીં જાગે કે તું, માયા એમ કે તું અહીંની છું, કે અહીંયા દીકરો આવીને કે મમ્મી, અચ્છા મેં તો આની મમ્મી છું. પતિ એમ કે પાણી ઉતાર દે તું તો મારી પત્ની છું. પિતા હોત અચ્છા તો બધા તમને એવું જ કહે છે કે તમે અહીંના છો, અહીંના છો, અહીંના છો. એક રાજજી જેવું કહે છે કે તું અહીંની નથી, તું મૂલ મિલાવવાની છું. સુંદર છે. હવે 24 કલાક આપણે અહીંનું જ માનતા હોય, હે ને, બધા રવિવારનું, તો અચ્છા રાજજીની વાત પર પછી ઓછો વિશ્વાસ રાખતા. આ તો બધા મને અહીંની કહે છે, આ બધા તો સાચા છે. રાજજી કહેતા હોય કે મૂલ મિલાવવાની, રાજજી પર થોડી વિશ્વાસ કરાય. આ બધા ઘરવાળા થોડી ગલત હોય, રાજજી તો ગલત હોય, હે ને? બોલો રાજશામાજી. સુંદર છે. રાજજી ગલત હોય પણ ઘરના તો ગલત ના હોય ને, કે આપણા ઘરના તો એમ કે તું તો અહીંની છું, આપણે એમનું માની લઈએ. રાજજી કે ના મૂલ મિલાવવાનું છું, તો રાજજીનું તો ના મનાય ને આપણાથી? મનાય? અચ્છા, મૂલ મિલાવવાળી ને આપણે મૂલ મિલાવવાળી સખીઓ છીએ ને. અચ્છા, જો તમે રામોદના છો ને, તો તમને આ રામોદનું આ સંસારનું બધું જોઈએ છે. અગર તમે મૂલ મિલાવવાના છો તો તમારી સામે મૂલ મિલાવવા વારો બેઠો છે, એને એક મૂલ મિલાવવા વારો જોઈએ છે, એને બીજું કાંઈ નથી જોઈતું. હવે મેં કઈ નહીં, મારે શું જોઈએ છે? તમે મૂલ મિલાવવાના હોય તો તમને મૂલ મિલાવવા વારો જોઈએ, યા રામોદ ના હોય તો રામોદ જોઈએ. હવે શું જોઈએ છે? સુંદર છે.
જે જોઈએ ત્યાંના છો તમે, હે ને સુંદર સાજી? બસ રાજજી કે આટલી છું, તારે જોઈએ છે શું? મેં તો બે આપું છું, છે ને, મેં તો બે પૂરી કરું છું. રામોદનું સમજે તો લે, રામોદની લે, ખુશ માયામાં સેજ ભોગવે છું. મૂલ મિલાવાળી સમજે છે, અચ્છા મારા હાથમાં હાથ મૂકીને આવી જાવ. થેન્ક સુંદર સાજી. પછી જો તને કોઈ દુખી કરી શકે તો સુંદર સાજી, મોટા ભાગનું દુઃખ રાજજી જગાડવા જ એટલે માંગે છે કે જો દુઃખ તારું કાંઈ જ નથી બગાડી શકવાનું, દુઃખ તારી આજુબાજુમાં ના પરખ ને. તું જે દુઃખ સમજુ છું, ધ્યાનથી, તું જે દુઃખ સમજુ છું એ તારું નથી. જેમ કે આપણા બાજુમાં જે પીપળિયા ગામ છે ને, પીપળિયા છે ને બાજુમાં, એ પીપળિયા ગામમાં કોઈનો દીકરો મરી જાય તને દુઃખ લાગે? કે તારો નથી તો બીજાનો છે ને. જે તારું નથી તને દુઃખી, તો અહીંનું જે સુખ દુઃખ છે તારું છે જ નહીં. તું તારું સમજી બેઠી છું એટલે રાજ્ય ક્યાં દુઃખી થયું છું? તારો તો હું એક છું, મારા સિવાય કોઈ તારું નથી. રાજ્ય કે છે તે જે દિવસ મને તારો બનાવી દીધો ને પછી તને કોઈ નહીં દુઃખી કરી શકે. જેટલું કારણ કેમ સુંદર છે, આપણને કઈ બી તકલીફ થાય ને, ઘરમાં કોઈ સ્વજન ધામ ચાલી જાય, યા દીકરો મરી જાય, પતિ મરી જાય, વેવાઈ મરી જાય, કાંઈ ને કાંઈ તો બધા મરવાના એક ને એક દિવસ. અચ્છા વિચાર એક મારું શું કે આપણને કોઈ મરી જાય ને, અચ્છા મારું શું થાય? પતિ મરી જાય, દીકરો મરી જાય, જમાઈ મરી જાય, કાંઈ બી આપણા ઘરમાં કોઈ ધામ ગમન થાય ને તો આપણને તરત અચ્છા મારું શું, કેવો અમે સાથ મળે. પણ જો રૂહ થોડી કઈ જાગી હોય ને, અચ્છા વાંધો નહીં, આ સંસારનો તો ભાઈ આ બધાનો છોડીને જવાનો તો નિયમ જ છે સૃષ્ટિનો. કાંઈ નહીં, ગયા તો કઈ નહીં, રાજ્ય તો છે ને રાજ્યથી ચલવી લે છે. એકલું એટલું તો સમજે ને, ચલો ધન ગયું તો કાંઈ નહીં, રાજ્ય તો છે ને, પદ ગયું તો કાંઈ નહીં, રાજ્ય તો છે નહીં. કોઈ કાંઈ બીજું ભલે જતું રે, રાજ્ય છે, રાજ્યથી ના ચલવી લઈએ આપણે. જે છૂટવું હોય છૂટી જાય, જે જવું હોય જતું રહે. દુનિયામાં બધું કેમ ન જતું રહે? રાજ્ય તો છે ને. અરે ઘણી ઉંમરમાં કોઈને ડાયાબિટીસ 600 ની ઉપર થઈ જાય ને તો આ નસો ઉકાઈ જાય, આંખો જતી રહે, દેખાતું બંધ થઈ જાય. શું કરશો? અમારી હોસ્પિટલમાં ઘણા પેશન્ટો આવે એમ કે ડાયાબિટીસની દવા લે નહીં, પછી 600 ની ઉપર ડાયાબિટીસ થાય તો આ નસો ઉકાઈ જાય, પછી ગમે તે કરો તો પાછું ના દેખાય, માણસ જીવતો આંધળો થઈ જાય. શું કરશો? મેં ના ચાહું કોઈના જીવનમાં આવો પ્રસંગ બને, પણ આંખો દેખાવાનું જ બંધ થઈ ગયું, પછી આમ કરીને ચાલવું પડે. અરે કાંઈ નથી રાજજી, મારી આંખો જતી રહી, અરે તારી આંખોથી જોઈ સાથથી કેવો આનંદ. અરે આંખો નથી રૂહ ખુશ મરે. અરે ટીચર નથી દેખાતા, કાંઈ નહીં રાજજી, મૂલ મિલાવમાં હું 16 વર્ષની છું, યા તો તારા ચરણથી ચાલીશ રાજજી. જ્યાં જ્યાં મારું કામ નહીં લાગે ને ત્યાં ત્યાં હું તારું વાપરીશ. લાઈ તારા નેત્રો દઈ દે, તારું દિલ દઈ દે, તારો ઈશ્ક દઈ દે, તારો પ્યાર દઈ દે, તારા સુખ દઈ દે રાજજી. હવે રામોદ વાળા નથી જોઈતા, તારો આનંદ દઈ દે ને રાજજી. જે દિવસ એના લેવાના ચાલુ કર્યા ને પછી કોઈ દુઃખી નહીં કરે સુંદર સાજી. પણ જો આપણે તો અહીં વાળા માટે એવા ફસાય, જો સહેજ થોડું કઈ જીવનમાં ચડ ઉતર આવી જાય ને તો આપણે હાય છાતી કૂટીએ છીએ. શું કામ છાતી કૂટીએ ભાઈ? થોડું ચડ ઉતર આવે ને તો ચિંતા નહીં કરવાની. બધું રાજજી છે ને, તું છું ને રાજજી, વાંધો નહીં, ચાલી જશે. એક રૂહ રાજ્યથી ચલવી લે સુંદર છે. એટલું સુંદર રૂહનું જીવન છે. જો આ જે સુંદર સાથ નીકળ્યા છે ને, એક રાજ્ય સિવાય કોઈ આશરો નહીં. પરિવાર, ઘર, વાડીઓ, ખેતું બધું છોડીને ચાલે છે. રાજ્ય છે ને એનાથી ચલવી લઈશું. અને ચાલ્યું બધાનું 5000ની જમાત ચાલ્યું ને, એમનું ચાલે તો આપણું ના ચાલે? આપણું ચાલે સુંદર સાજી. કોઈ સુવિધા નહીં, કોઈ સુવિધા નહીં. આ પંખા, એશો આરામ, લાઈટો, આજે આપણે જે ભોગવીએ છીએ ને, મને નથી લાગતું કે આપણે આજના જીવનમાં કપડાથી લઈને જે સાબુ ને શેમ્પુ ને ફેસ વોશ ને બ્યુટી પાર્લર ને આ જે સામાન આજે ઘરોમાં એશો આરામ, આનો 5% આ બીતકમાં જે નામ છે ને, આપણે 100%ના આપણા 5%ના સુખ સુવિધા આ એશો આરામ એમને નથી ભોગ્યો. છતાંય આપણાથી વધારે સુખી જતા, આપણાથી વધારે આનંદમાં રહ્યા, આપણાથી વધારે પ્રેમમાં રહ્યા એ લોકો. એ સુંદર સાથ. મેં લોકો તો કેમનું કહેવાય એમના સુંદર સાથ. આપણને સંસારની સુવિધાઓ એટલી રાજ્ય આપી તો આપણે એમનાથી વધારે દુઃખી.
એમના કરતાં વધારે વાણી આપી, એમના કરતાં વધારે મેયર કરી, એમના કરતાં વધારે પરમધામ 25 પક્ષ આપ્યું, એમનાથી સારા ઘર, સારા એશો આરામ, સારી ગાડીઓ લાડીઓ બધું લાવી આલ્યું રાજ્ય, તોય આપણે એમનાથી વધારે દુઃખી. બતાય હવે શું કરવું? તમે જે આપ્યું છે ને એ મેં આ જમાતને નહીં આપ્યું. કેવા દુઃખમાં રાખે છે. તને રામોદમાં મેં કેટલી ખુશ રાખી, ઉપરથી બિચારા આમનું તો હતું ને, એમનું તો બધું લઈ લીધું. તને તો આપીને કહ્યું છે કે રાજ્યમાં લાગ, આ બધાનું તો છીનવીને છોડીને રાજ્યમાં લાગ્યા છે. આપણી તો ઉલટી રાહ છે સુંદર સાજી, આપીને લાગ ને રાજ્યની અંદર સુંદર સાજી. છતાંય જો આપણે રાજ્યમાં સેવામાં પ્રેમમાં ના લાગીએ તો એનાથી અભાગી કોણ હોય શકે? આટલી બધી મેહર રાજ્ય, તું આટલું સાચવું છું મને. बाल से बुढ़ापा लग मेरे सिर पर खड़े शोभा, नजर से न काढ़े मुझे, हक सिर पर इनविद खड़े. કોણ આટલું સાચવે? કોણ આવો પ્રેમ કરે? કોણ નજરમાં રાખે? સુંદર સુંદર એ તો આપણને નજરમાં રાખે છે. આપણે એને નજરમાં ક્યારે રાખીશું? અને નજર સે ન કાઢે મુજે, આપણે ક્યારે કહીશું અચ્છા રાજુ હું તને નજરમાંથી નહીં કાઢું? આપણે બી તો એવું હોય ને સુંદર સાજી. તો ઈ રાજ્ય કહે છે खुआर किया संसार को, સંસાર કો ખુવાર કિયા, કે જેને જેને વિરોધ કર્યો એ ખુવાર, ખુવાર એટલે નામો નિશાન મિટી ગયા. જેને જેને રાજ્યનો વિરોધ કર્યો સુંદર સાજી, એમના સંસાર ખેદાન મેદાન થઈ ગયો. ज्यादा जो उनके साथ, એમને જેમને સાથ આપ્યો ને એ બી, જે વિરોધ કરવા વાળા તો સુંદરસિંહ ખુવાર થઈ ગયા, એ વિરોધ કરવા વાળાનો સાથ બી આપ્યો ને એ બી ખુવાર થઈ ગયા. કે જે दज्जाल की छाती कही, લોકો વિરોધ કરે છે, જે પારાયણ પ્રોગ્રામ સત્સંગ શિબિર થાય ને, જે વિરોધ કરે છે પોતાના નિજી સ્વાર્થ માટે, તો એમને વિરોધ કેમ કરે છે? કેમ વિરોધ કરે છે? ભાઈ વ્યક્તિ ગલત નહીં, અંદર કોણ બેઠું છે? મહારાજ ફરી પડો શું કે છે? दज्जाल की छाती અંદર કોણ બેઠું कही, છે? દજ્જાલ શેતાન કલયુગ બેહી ગયો છે એટલે વિરોધ કરે છે. જે દિવસે તમે કોઈ રાજ્યના પારાયણ પ્રોગ્રામ સત્સંગ યા કોઈ બી સુંદર સાથનો વિરોધ કરીએ ને, સમજી લેવું કે આ દજ્જાલ જ ખરા. વિરોધ કરવાનું કામ દજ્જાલનું છે, રાજ્યનું કામ છે પ્રેમ કરવાનું. એની સખીનું કામ શું છે? પ્રેમ ને સુખ આનંદમાં રહેવાનું. કોઈને વિરોધ આપણે હું કામ કરીએ સુંદર સાજી? અચ્છા જે હશે ત્યાં બરોબર છે સુંદરજી, જે કરતા છે એની જગ્યા પર બરોબર હશે, આપણે હું કામ ભાઈ વિરોધ કરીએ? કારણ કે રાજ્યના હુકમથી આ દુનિયા બની છે અને એના હુકમથી ચાલે છે, તો એનો હુકમ હશે તો બરોબર જ હશે કે ખોટું હશે? કે આપણી બુદ્ધિ વધારે રાજ્ય એવો હુકમ નહીં, હું કહું એમ કરવાનું, એવું એના હુકમથી ચાલે છે તો બરોબર જ હશે. તો આપણે શું કામ સુંદર સાજી વિરોધ કરીએ? એટલે તો ને કહીએ છીએ ને કે શ્રીજીએ છેક પન્નાજી લગી બિહારીજીનો ક્યાંય વિરોધ ન કર્યો. આપણે બી એવું જ કરીએ ને, ક્યારેય કોઈના વિશે ક્યાંય ગલત ન બોલીએ. હા જરૂર પડે તો સત્ય બોલી દઈએ કે ભાઈ આમની વાત આમ હતી, પછી કોઈને સારું લાગે ખોટું લાગે તો એની મરજીની વાત છે સુંદર સાજી. પણ નિંદા બુરાઈ ગલત વિરોધ નિજી સ્વાર્થ માટે તો ના જ કરવો જોઈએ. दूध पीवे तिल से, તો એ છાતી કહી ને તો એવા ગલત લોકો જે નિજી સ્વાર્થ કહે ને એમની છાતી પર દજ્જાલ બેસે. અને દૂધ પીવે એટલે એવાની અંદર બેસીને દજ્જાલ તાકાત વાળો થાય અને વિરોધ કરે કે જે सुखवारी उनसे, એ દજ્જાલ છાતી પર બેસીને વિરોધ કરે છે ને તો એવા લોકોની ખુવારી થઈ જાય છે, એમના નામો નિશાન મીટી જાય છે. रहे परेशानी में, શું કે છે રાજી? હંમેશા પરેશાનીમાં રહે. એક મુસીબત જાય ને બીજી આવે ને બીજી જાય ને ત્રીજી આવે, ત્રીજી મુસીબત ગઈ ને ચોથી મુસીબત આવે. હંમેશા પરેશાનીમાં દુઃખમાં રોદરાજ રહેતા હોય બિચારા સુંદરજી. એક હાથન તેલ તૂટા એવી હાલત થઈ જાય. उज्जड़ सब शहरों का, શહેરો કા ઉજાડ મતલબ કે એમનો, એમના પરિવારનો, એમના ગુણ પક્ષ ઇન્દ્રિયોનો, એમની બુદ્ધિનો બધાનો ઉજાડ થઈ જાય. કાયમ સારી સદબુદ્ધિ રહે નહીં. काहू होए न आराम, ક્યાંય જાય તો ક્યાંય આરામ મળે. કેમ આરામ ના મળે સુંદર? અચ્છા વિરોધ કરવા વાળા લોકોનું શું થાય ખબર છે? વિરોધ કરવા, કારણ કે મારામાં નિજી સ્વાર્થ આવી ગયો ને હું કોઈ વાતનો વિરોધ કરું. શું કામ વિરોધ કરું? કે મારે કોઈ કામ થવા દેવું
અચ્છા પછી શું થાય એ કામ થઈ જાય તો મને ઓર જેલસી થાય કે હું વિરોધ કરતો તો તોય થઈ ગયું. અને જે માણસોએ એ કામ કર્યું હોય ને એ બધાય મને દુશ્મન લાગે કે આ બધું એમ મળીને કર્યું. બિચારાને એમને તો લેવા દેવાય ના હોય. કામ ન પડે આરામ. એ ક્યાંય બી જાય ને ક્યાંય એના આરામ સુકૂન ચેન મળે નહીં. સુંદર સાજી આ વિરોધ વાળા લોકોના આ નિજી સ્વાર્થ વાળાને એ રોદરા જ રહેતા હોય, એ દુઃખમાં જ રહેતા હોય. સુંદર સાજી એ વિરોધ જ કરતા ફરતા હોય. એમને સારું કામ ક્યાંય ગમે નહીં. સારું કામ થાય ને અંદરથી બહુ બરે એ બધાએ. સુંદર સાજી જો બહાર આટલો વિરોધ ભરેલો હોય, બહાર આટલો વિરોધ કરતા હોય તો અંદર કેટલો ભર્યો હશે ને. तो बाहर नहीं करतो हसे क्या जे सब परेशान होंगे, सब परेशान, सब जगह परेशानी में ही परेशानी में. એવા માણસો જ્યાં જાય ને ત્યાં ખુદ પરેશાનીમાં ઓરોને પરેશાનીમાં ડાલી આવે છે એટલે માર જોડે દુઃખ છે તું લઈ લે. અને પરમધામની આત્માઓ શું કરે કે પરમધામની આત્માઓને રાજ્ય સુખ પ્રેમ અને આનંદ આપ્યો છે. એ પરમધામની આત્માઓ ખુદ પ્રેમ સુખ આનંદ રાજ્ય જોડે લે, ઓરોને સુખ પ્રેમ અને આનંદ આપ્યા એટલે તું પ્રેમમાં રહેજે રાજ્યના, તું આનંદમાં રહેજે સખી, તું સુખમાં રહેજે. એ બધાને સુખ પ્રેમ આનંદ બાટ્યા કરે અને આ વિરોધ દજ્જાલ વાળા દુઃખ બાટ્યા કરે બધાને. સુંદર સાજી ને એક વખત બોલો રાજ્યમાં ગૌતમ બુદ્ધ જતા હશે તો કોઈએ કોઈ દારૂ પીનારા માણસને કહી દીધું કે આ બાવો ખોટો ઢાંગ કરે છે અને આનો વિરોધ કરવો જોઈએ આમ તેમ. ઓલા દારૂ પીવાવાળાને તો થોડા પૈસા દઈ દીધા એટલે એ તો ઓલો માણસ કે એનું જ માને. એટલે ગૌતમ બુદ્ધ ત્યાંથી જતા હતા ને તો ઓલો દારૂ ફૂલ પી અને ઓલો વચ્ચે ઊભો થઈ ગયો અને ગૌતમ બુદ્ધને એકદમ ગલત ભાષામાં ગંદી ગંદી ગાળો બોલવા માંડ્યો. ગૌતમ બુદ્ધ સાંભળે છે એમ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ગાળોનો ટોક ખતમ. એ ગાળું કેટલી હોય એટલે ગૌતમ બુદ્ધ બે હાથ જોડીને કહે છે ભાઈ તારું પત્યું હોય તો હું જવા આગળ, તાર જોડે ટોક ખતમ થઈ ગયો હોય તો મારે જવું છે આગળ, હજુ કઈ છે બોલો, હજુ કઈ હોય તો મેં સાંભળી ન જાઉં. તો ગૌતમ બુદ્ધ કહે છે કે પેલો દારૂ પીનારો માણસ જે ગલત ભાષામાં વાત કરતો હતો ને એ કહે છે કે ભાઈ મેં તમને ગાળો બોલું છું તમને, હે ને? તો કહે છે ભાઈ તું ગાળો દઉં છું મારા વિશે ગમે તે બોલું છું પણ મેં ક્યાં લીધી? જો તારી ગાળો આ પડી રહી, મેં કઈ લીધી? અચ્છા કેમ નથી લીધી? મને જરૂર નથી. લે કોણ? જેને ખુદ લઈ અને આગળ બીજાને દેવાની હોય. મારે ખુદ જોઈતી નથી, મારે કોઈ દેવી નથી આગળ, એટલે મેં લીધી નથી દીધી કે છે. તો આપણે કોઈ બી ગલત ચીજ ક્યારે લઈએ કે આપણે બીજા કોઈને દુઃખી કરવા આગળ દેવી છે? આપણે ન દેવી. આપણે રાજ્ય જે વાણી આપી છે એ જ લેવી છે ને આગળ દેવી છે. આપણે દુનિયાની કોઈ ગલત વાત લેવી જ નથી કારણ કે આગળ એ કોઈને દેવી નથી. આપણે ખુદ બી જો ગૌતમ બુદ્ધે એ ગાળો લીધી હોત તો ખુદ બી દુઃખી થાત અને લઈને પાછા ઠેલામાં ભરીને ભિક્ષામાં લઈને બીજાને દીધી હોય તો બીજા દુઃખી કરત ને. તેવી ગલત ચીજો શું કામ આપણે લઈએ? ખુદ દુઃખી થઈએ અને ઓરોને દુઃખી કરીએ એવું શું કામ લઈએ કોઈ જોડેથી? રાજ્ય જે સદા સત સુખના દાતાર જે લઈને છે એ લઈએ ને ખુદ સુખી થઈએ, ઓરોને બી સુખ પ્રેમ આનંદ સાથે જોડીએ. સુંદર સાજી ઈ ધનીએ ધન આપ્યું છે આપણને. अपने अपने काम, બધા આપણે આપણે કામમાં લાગ્યા છે. ધામમાં લાગવાળા ધામમાં લાગ્યા છે, વિરોધ કરવાવાળા વિરોધમાં લાગેલા છે. બલાએ જો ઉતરી પન્નાજીની છે. આજ બી તમારા ગામમાં તમારા જેના ઘરમાં રાજ્ય છે એ રોજ મંથન કરે છે, સેવા કરે છે, જે રાજ્યમાં લાગેલા છે ને એ તમારા એકલા પણ નહીં, તમારું ઘર, તમારો પરિવાર, તમારા દીકરા યા તમારી વાડીઓ પર આજ બી જો તમારી પર કોઈ બલા મુસીબત સંકટ યા કોઈ દુઃખ આવત તો જેમથી અગર તમારી પર રામોદમાં તમે જો ને રાજ્ય જોજો ચોપાઈમાં શું કહે છે? અગર આવો તો કહે છે સો દફે હોય મોમીનો કી બરકત, સો દફે હોત. અચ્છા આ ગલીમાં તો યાર આ ગલીમાં તો કલ્પેશભાઈ નું ઘર છે, હાલ બીજી ગલીમાં જઈએ. અને આ ગલીમાં ઓલા સખીનું ઘર છે, અરે ના બીજી ગલીમાં જઈએ. તમારી બરકતથી તમારા ઘરમાં રાજજી છે ને સુંદર સાજી. તમારા ઘર તમારી શેરી લગી બલા ન થાવતી, દુઃખ ન થાવતું. મેં તમારા ઘરને તમારા પરિવારને બલાઓ દુઃખથી દૂર રાખું છું, મુસીબતના વિઘ્નોથી દૂર રાખું છું, સંકટોથી દૂર રાખું છું.
અને તમારા જીવનમાં કોઈ બલા સંકટ નહીં, ત્યારે તો તમે અહીંયા બેસીને અહીંયા સાંભળો છો. નહીં તો હોસ્પિટલમાં ના હોત, નહીં તો પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં ના હોત, નહીં તો ક્યાંક સરકારી કચેરીમાં ક્યાંય લાઈનમાં ના ઊભા હોત. બલાઓ દૂર છે ત્યારે બેઠા છો ને અહીંયા, નહીં તો વાડીઓમાં ના હોત. કેવા ભાગ્યા છે સુંદર. બધી જ બલાઓને હું દૂર કરું છું તાકી મારી સખી બેસીને ચર્ચા સાંભળે, સેવા કરે. એટલે હું તારી બલાઓને દૂર રાખું છું. सो ठंडी हो जात है. અગર આવે છે ને તો તારા ઘેર આવતા આવતા કેવું છે ને, આ સૂર્ય જેટલો ધકધકતો ગોળો આવે કે તારા આખા પરિવારને બારી મૂકે, એટલી મોટી બલાવે ને તાર કે આવતા આવતા ફ્રીજનો બરફનો ટુકડો બની જાય. જોજો રાજજી કેવી સુંદર વાત કરે. જોજો ફરી શું કે सो ठंडी हो जात है. બલાવતી હતી તાર ઘેર આવતા આવતા કેવી થઈ ગઈ? ઠંડી બરફ જેવી થઈ ગઈ. જે તને દુઃખ હાલો આવતી હતી ને બલા, એ બી તને ઠંડી શીતળતા પ્રદાન કરે છે. જે તારા પરિવારને ઉજાડવા આવી હતી, જે તને દુઃખી કરવા આવી હતી ને, એ ઠંડી હો જાતે, એ ઠંડી થઈ જાય છે. એ બી તને શું કાપીને જાય છે? પડે ઉમ્મત દજ્જાલ તીત. કે ભાઈ જ્યાં ઉમ્મત છે ત્યાં દજ્જાલ રહેવાનો. દજ્જાલ છે તો બલા દજ્જાલ મોકલશે, અને ઉમ્મત છે તો આત્મા છે તો રાજજી એ બલાને આવવા નહીં દે, એનું રક્ષણ કરશે. પનાહ બીચ મોમિન રહે. કોની પનાહમાં? એકવાર રાજશ્યામાજી બોલી છે પ્રેમથી બોલો. રાજશ્યામાજી. ફરીથી બોલી છે રાજશ્યામાજી. ફરી પડો મારા શું કે પનાહ બીચ મોમિન રહે. અચ્છા ને સુંદર સાજી, કોની પનાહમાં છું તું? રાજજીની પનાહમાં. તને તો એવું લાગે છે અચ્છા અમારા અહીંનું પોલીસ સ્ટેશન જે એના રામોદર અંડરમાં આવે ને એ પોલીસ વાળા તમને હાચવા છે. અચ્છા ગુજરાત સરકાર હાચવા છે. અચ્છા ભારત સરકાર હાચવા છે. એવું તને કઈ સરકાર હાચવા છે? મૂલમિલાવાળી રાજશ્યામાજીની સરકાર. તું એની પનાહમાં છું સકી. પનાહ બીચમાં તો તુમારી પનાહની અંદર છું. હક સુભાન નજર. પર કોની નજર છે? ફરી પડો મહારાજ. હક સુભાન નજર છે. અચ્છા મૂલ મિલાવમાંથી આમ જોઈ રહ્યા. અચ્છા રામોદમાં શું કરી રહી છે? અચ્છા વાડીમાં ગઈ છે. અચ્છા ઘરનું આમ કરે છે. અચ્છા દીકરા માટે ટિફિન બનાવે છે. અચ્છા આમ કરે છે. તું જે કરું છું ને રાજ્યની નજર પલ પલ તારી પર છે. અને કેવી નજર જે ઈ સુખ આનંદ શીતળતાથી ભરેલી ઈ નજર તારી પર વરસી રહી છે. તું કેમ ના એ નજરમાં નજર પરવી દઉં? તે નજરની સામે જોયું. અચ્છા કોણ જોઈ રહ્યું છે મને? અચ્છા મૂલ મિલાવમાંથી તું જોઈ રહ્યો છો. જો તું મને જોઈ રહ્યો, તારી નજર મારી પર હોય તો હું તને કેમ ના જોઉં? મારી નજર તારામાં કેમ ના હોય? નજર છે એની આપણી પર. હવે છે ને નજરની અંદર હોય, રાજ્યની નજરમાં હોય તો ભલા કોઈ બુરાઈ કોઈ બલા તમારું કાંઈ બગાડીએ કે કોણ જોઈ રહ્યું છે? અચ્છા રાજ્ય. અચ્છા બુરાઈ બલા આવે છે. એ હટ માર સખીનું ઘર છે. હા માર સખીનો દીકરો છે, માર સખીની દીકરી છે, એનો પરિવાર છે. તમારા પરિવારને રાજ્ય હાચવા છે. એની પર નજર છે રાજ્યની. સુંદર સાજી એ મૂલ મિલાવા બેઠો બેઠો આપણને જોઈ રહ્યો છે. આપણી પરાત્મ નહીં જોઈ રહ્યો છે ને આપણી આત્મ નહીં જોઈ રહ્યો છે. એનો કોલેલ તો કદર કે. તમને બધાને લેલ તુલ કદર ની એટલે આ અજ્ઞાનતા રૂપી લાંબી રાત્રિ જેને વ્રજ રાસન જાગણી કહી દે. હોય ગઈ ફજર. ખબર પડી ગઈ. અચ્છા વ્રજ શું હતું, રાત શું હતું ના જાગણી શું છે? એ દેખે અપને ઠોર મેં. જ્યાં રામોદ ની અંદર પારાયણ પ્રોગ્રામ સત્સંગ ધામ ગમન થશે ને, અચ્છા પારાયણ રાખી દઈએ હાલો, ઢોર પાણી નથી કરવું તો કે છે ઈ પારાયણ ગોઠવી દેશે, રાજ્યને યાદ કરશે. અને પછી અચ્છા કોઈને હાલો ને જયંતિ બાપાને બોલાવીએ અથવા તો કોઈને બોલાવી લઈએ ને આપણે રાજ્યનો સત્સંગ કરીશું, સાંભળીશું. અને તો વાની પધરાઈ અને બેસે કે જે કરતે હે જીકર. કોની જીકર? રાજ્યની જીકર કરશે, રાજ્યની વાતો કરશે. અચ્છા ચલો વાણી ખોલીને ચર્ચા કરીએ. સુંદર સાજી એની જીકરમાં તમે જેટલું રાજ્ય વાણીની જીકરમાં લાગ્યો છો, સાંભળો છો ને તમે એની જીકરમાં લાગ્યા છો તો એ તમારી ફિકર કરે છે. અચ્છા ફિકર કરવા વાળો કોણ? ફિકર એટલે ચિંતા. કોણ ચિંતા કરવા વાળું છે? રાજ્ય ચોપાઈ લખે છે ને કે તું મારી જીકર મેં તો મેં તેરી ફિકર મેં. આવી ચોપાઈ છે વાણીની અંદર. તો ફિકર ચિંતા તો રાજ્ય કરે છે. કોની? મારી ને મારા પરિવારની, મારા વાડીઓની,
મારા રિશ્તેદારોની, મારી બધી જ ચિંતા રાજજી કરે છે. તો મારે કરવાની કોઈ જરૂર પડે? રાજજી કરતા હોય તો આપણને વિશ્વાસ કરો કે મારી ચિંતા કદાચ રાજ્ય ગલત આ ચોપાઈ લખી દીધી છે, હું તારી ચિંતા કરું છું એવું કેવો વિશ્વાસ છે? હું બેઠો છું ને તારી ચિંતા કરવા વાળો, તું હું કામ ગભરાવું છું રામોદમાં જઈને? સબવિધ સમર્થ છું મેં. વિચાર કરી શકી કે તારા માટે હું આવું તૈન બ્રહ્માંડ બનાવતો હોય. તું તો રામોદમાં 10 વીઘા જમીન નથી રાખી શકતી. કેટલા વર્ષથી રામોદ? તો કે છે ઈ કે છે કે મેં તારા માટે સખીએ ને પણ મેં તારી ચિંતા કરું છું, તું બિલકુલ નહીં ગભરાતી. દસાજી સૌથી વધારે આપણે કાલની ચિંતા શું થશે, આમ શું થશે ને. કાલ હું બેઠો છું ને રાજ્ય કે હું જોઈ લઈશ, તું રાજ્યમાં લાગે ત્યારે તું લાગ હતા રાજ્યમાં. કાલ તું મારી પર છોડ દે ને. અચ્છા, તમને મને એવું લાગે છે, દુનિયા એવું માને છે કે આ દુનિયાના કર્મોના હિસાબે ફળ મળે છે, યા વિધાતા લેખ લખે છે કે આ નસીબમાં, યા કુદરતમાં, યા ભાગ્યમાં. દુનિયા એવું માને છે ને કે ભાગ્યમાં હોય, નસીબમાં હોય, કર્મમાં હોય. અને એ દુનિયાના ધર્મગ્રંથોમાં બધી વાતો લખી છે. એ દુનિયાના જીવ સૃષ્ટિ માટે લખી છે. બ્રહ્મ સૃષ્ટિ માટે તારું ભાગ્ય કોઈ લખી શકે? તારા કર્મો કોઈ લખી શકે? તારું નસીબ કોઈ લખી શકે? તારું નસીબ, તારું ભાગ્ય શ્રી રાજ છે, મોલવીલારો છે. એને તારું કિસ્મત, નસીબ, ભાગ્ય લખ્યું છે. ખેલ તો એને બનાવ્યો છે ને. તો એને તારે એક એક પલની આમ લખ્યું છે કે અચ્છા આ દિવસે પારાયણ, આ દિવસ સત્સંગ, આ દિવસ સેવામાં, તારી એક એક પલનો હિસાબ કરી કરીને એને લખેલું છે. ત્યારે અહીંયા બેઠા છીએ આપણે. ના લખ્યું હોત તો બેઠા તેને. એને લખેલું છે સુંદર સાજી આપણું ભાગ્ય નસીબ. અને એ કોણ પાછો લખવા વાળો કોણ? આપણું ભાગ્ય નસીબ લખવારો કોણ? રાજજી. અને રાજ્યમાં આગળ જઈએ ને તો રાજ્યને કે કોણ કહેવાય કે જેને આપણે રાજ્ય કહ્યું છે કે સખી હું તો તારો આશિક છું. આશિક લખે તો કેવું લખે? આશિક લખે તો કેવું ભાગ્ય લખે, કેવું લખે? એક બી દુઃખ તમારા જીવનમાં લખે? અહીંયા જેટલા બી બેઠા છે પરિવાર વાળા તમને એવું કહી દે કે તમારા દીકરાનું ભાગ્ય નસીબ તમારે લખવાનું છે. બોલો કેવું લખો? તમારા દીકરાનું ભાગ્ય તમારે લખવાનું છે. લખી દો. હાલો, તમે જે લખશો ને તમારા દીકરાને બધું મળશે એમ. કેવું લખો? એક બી દુઃખ લખો? આટલા વીઘા જમીન, આટલા બંગલા, આટલી ગાડીઓ, કેવી નોકરી, કેટલું બધું સુંદર સુંદર લખી દો દીકરાને. તો તમારું નસીબ કોને લખે છે? શ્રી રાજ, જે તમારો આશિક છે, જે તમને પ્રેમ કરે છે. બતાવો તમારા જીવનમાં કઈ વાત ગલત લખે, કયું તમારા જીવનમાં ખોટું થાય એવું લખે. એને ઈ શ્રી રાજ છે કે જે ફિરસ્તે ચોકી દેત હૈ. પછી કોણ? સુંદર ધ્યાનથી મારે ફરી પડો. એટલી સુંદર સુંદર ચોપાઈ છે ને કે તમે રાજકોટ જાઓ, જામનગર જાઓ, પન્નાજી જાઓ, યા વાડીઓમાં જાઓ, યા તમે એકલા નહીં, તમારો પરિવાર, તમારા પતિના બધાય અગર અત્યારે ક્યાંય બી ફરે છે ને તો તમારી તમારા પરિવારની રક્ષા કોણ કરે છે? ધ્યાનથી ફરી પડો કે જે ફિરસ્તે ચોકી દેત હૈ. ચોકી કોણ કરે છે? ચોકીદાર. સુંદરજી. અચ્છા, રાજ્ય નહીં, ફિરસ્તે લખ્યું છે ને અહીંયા. અચ્છા, ફિરસ્તા એટલે કોણ? જે આપણી વાણીમાં 5 ફિરસ્તા લખ્યા છે. એક જબરાઈલ, એક અસરાફીલ, પછી મેકાઈલ, અજાજીલ, અઝરાઈલ ને. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને જબરાઈલ અને અસરાફીલ. અરે જેની ચોકી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કરતા હોય, તમારા પરિવારની ચોકી કોણ કરે છે? ફિરસ્તે ચોકી દેતે. કેટલી સુંદર લગે. અચ્છા રાજજી, અમને તે મારા પરિવારના ચોકીદારમાં તે લગાયા છે તો વાંધો નહીં રાજજી. જબરાઈલ, અસરાફીલ ચોકીદાર તમારે તમારા પરિવારની કરે છે. તો આપણે કેટલા ચિંતા, ટેન્શન, મને પ્રોબ્લેમમાં રહે છે. રાજજી કહે છે ને તને મેં સુવિધા આપી છે, તારી સેવા જે ચોકીદારો લગાવ્યા છે ને, તને જે સિક્યુરિટી આપી છે ને, એ તો આપણા દેશના વડાપ્રધાને નહીં મળી. વડાપ્રધાનની સિક્યુરિટીમાં એસપીજી લાગેલી છે ને સુંદરસાજી. જેડ પસ્તી ઉપરની સુરક્ષા એસપીજી સુરક્ષા લાગેલી છે ને. આખી દુનિયાની અંદર 2-3 જણ એવા છે જેની સૌથી વધારે સુરક્ષા છે. એક પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ,
એક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને, એક ચીનના રાષ્ટ્રપતિ, અને પછી આવે છે આપણા ભારતના વડાપ્રધાન. આ 4 જણની એટલી સુરક્ષા છે, એટલી સુરક્ષા છે ને, આ ચારેયની સિક્યુરિટી મળી જાય ને તો બી તમારી સિક્યુરિટી તો કોણ કરે છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ જબરાઈલ અસરાફીલ. કેવી સુરક્ષા, કેવી ચોકીદારી! કોઈ ગલત વસ્તુની અંદર ઘૂસવા દે? બ્રહ્માજી ઘૂસવા દે? વિષ્ણુ ભગવાન ઘૂસવા દે? આ રાજ્યની આત્મા છે, આના ઘરમાં નહીં ઘૂસવાનું, ભાઈ એનો દીકરો છે. તમારી ચોકીદારી. અચ્છા, અમારા બ્રહ્માંડમાં આવ્યા એટલે અમારે રક્ષા કરવાનું. કે અત્યારે આપણે કોના બ્રહ્માંડમાં બેઠા છીએ? બ્રહ્મા વિષ્ણુના. નહીં તો રાજ્ય પૂછે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમારા બ્રહ્માંડમાં સખીઓ આવી હતી તો રાજ્ય અમે હાચવી છે, જો અમે તો એની ચોકી કરતા હતા ને, એના પરિવારની અમે તો ચોકી કરતા હતા. સુંદર છે. ઈ ફરિશ્તા ચોકી દેતે હે. કેવો રાજ્ય કેવી નોકરી આપી દીધી. અચ્છા, મારી સખીઓની ચોક જેટલી રામોદમાં છે ને એ બધાના પરિવારને એમના ઘરોની ચોકી કરવાની છે. કેવા રક્ષણમાં ગોઠવી દીધા રાજજીએ આપણા બધાના. સુંદર. એટલે કે જે ફરિશ્તે ચોકી દેતે હે, બલાએ ઉડાવે કર ફિકર. ફરિશ્તાનું કોમ છું, જે આપણી ચોકી કરે છે એમનું કામ છું. જોજો શું કરે છે, ફરી પડો. બલાએ ઉડાવે કર ફિકર. આપણા ઘરમાં, આપણા પરિવારમાં જેટલી બલા, મુસીબત, સંકટ, વિઘ્નો, દુઃખ આવે ને એ બલાએ ઉડાએ કર. અને છેલ્લો શબ્દ બહુ મસ્ત લખ્યો, ફિકર. ફિકર એટલે ચિંતા કરે. અચ્છા, જવું ના જોઈએ ને તો એનો પ્રાણનાથ આપણને નહીં છોડે. શું જવાબ આપીશું? ભાઈ જેને ચોકીમાં નોકરી રાખ્યા છે ને એ માલિકને જવાબ તો દેવાનો ને. અચ્છા, કેમ મારી સખી પર દુઃખ આવ્યું હતું? કેમ વિઘન આવ્યું? કેમ કષ્ટ આવ્યું? મતલબ કે તમે બરોબર ચોકી કરી, ગડબડ કરી છે નોકરી કરવામાં. તો ફિકર કરે છે, ચિંતા કરે છે કે જો ગડબડ થઈ ગઈ ને આપણા ભક્તોને, ભાઈ બ્રહ્મા વિષ્ણુ શિવજીના ભક્તો છે ને, દુનિયા પૂજા કરે છે, આપણા ભક્તોના ઘરમાં દુઃખ આવી જાય, વિઘન આવી જાય, ફિકર બલા આવી જાય ચાલે, પણ પરમધામની સખીના ઘરમાં બલા આવી જોઈએ નહીં તો એનું પ્રાણ ના થાય ને શું જવાબ આવીશું આપણે? એટલે કે બલા ઉડાય કર ફિકર. એ ચિંતા કરે છે કે પરમધામની સખી દુખી ના થઈ જાય. અસરાફીલ જબરાઈલ, અસરાફીલ અને જબરાઈલ ભેજ દિયા આમર. ભેજ દિયા. સુંદર છે. આમર એટલે હુકમ. હુકમ કરીને કે જાઓ, રામોદમાં જેટલી બી મારી સખીઓ છે ને, જેના ઘર છે ને એ બધાને સુરક્ષિત તમે રાખજો. એમના ઘરમાં બળા વિઘન સંકટ જવું ના જોઈએ. નિગહબાની કીજીઓ. નિગહબાની, રક્ષા કરજો એમનું, એમના પરિવારનું રક્ષા કરજો, એમની વાડીઓનું, એમના હગા બધાનું રક્ષા કરજો. નિગહબાની કરજો, એની પર નિગહ રાખજો. કોઈ એમનું કઈ બગાડી ના જાય, કે એમને દુઃખ ના આપી જાય. આ નિગહબાનીમાં કોને રાખ્યા છે? જબરાઈલ અને અસરાફીલ ને. મેરે ખાસે બંદો પર. તમે કોણ છો? મેરે. રાજજી કે છે કેમ આ બધા રામો દ્વારા કોણ છે? મેરે ખાસ બંદે. તમે રાજજી માટે કોણ છો? ખાસ. અને એથી ઉપર પાછો શબ્દ લખ્યો, એકલા ખાસ નહીં, ખાસલ ખાસ. રાજજી કે મારી સ્પેશિયલ છે, મારી ખાસલ ખાસ છે, મારી મૂલ મિલાવારી છે. એનું રક્ષણ તમારે કરવાનું છે. સુંદર છે. જોજો, મારું તો પ્રેમ દેવાનું કામ છે, ઈ રક્ષણ કરવાનું છે. હકે દઈ મોમિનો કો. જે તમને મને શું આપ્યું છે? અપની જો પહેચાન. મોટા મોટી આ છે અપની પહેચાન, મારી અને તારી પહેચાન. કે જો હું મૂલ મિલાવાળો છું અને તું મૂલ મિલાવાળી છું, આટલી જ પહેચાન બહુ છે. આ અપની પહેચાન. તું આત્મા છું, હું તારો પ્રીતમ પ્રાણનાથ છું, તારો રાજજી છું, અને તું મારી આત્મા છું. આટલી પહેચાન રાજજી આપણને આપી. નબુબત રસાલત. નબુબત રસાલતની મહેર. પૂરા પાયા ઈમાન. પહેચાન થઈ ગઈ ને તો હવે ઈમાન આવવા લાગે. અચ્છા, મારી આત્માનો માલિક તો શ્રી રાજ છે. એહી સુન્નત જમાત હે. જમાત જે સાંભળીને વિશ્વાસ લાવવા વાળા. ગીરો રબ્બાની જે. ગીરો રબ્બાની. સુંદર સાજી કે આપણને પરમધામની જમાત કહી છે. ઇनको દાના હક્કે દિયા. ઇनको દાના હક્કે દિયા. દાના એટલે ખોરાક, આહાર. અને આત્માનો આહાર છે ને, આ આત્માનો આહાર છે. આપણે ખાતા નહીં, રોજ વર્તા મંથન નહીં કરતા, એટલે આપણી આત્મા ભાઈ ના ખાય તો છે ને અશક્ત થઈ જાય ને, એવી રીતના કહે. ઇनको દાના કર. રાજ્ય પરમધામથી આપણો ખોરાક. આપણો ખોરાક શું? રાજ્યમાજી.
એમના વસ્ત્રો, એમના આભૂષણ. સુંદર સાજી એ જુમનાજી હોચકોસરે માને કે 25 પક્ષ આપણો આહાર છે, એ આપણો ખોરાક છે. એને જોઈને આપણે ધરાઈ જતા, એને જોઈને આપણામાં આનંદ આવી જતો. અત્યારે ન જોતી તો કેવી બની ગઈ છો. તારો ઈ ખોરાક છે એટલે તો કે છે ને કે તારા રાજજી શ્યામાજીને જોવા ખાના દીદાર અને ઈ જ તારો આહાર છે. તું કરું છું એ આહારને, જોઉં છું રાજજીને માટે ધ્યાન ચિત્તોને આંખો બંધ કરીને લાગી છું કોઈ દિવસ. કેટલા દિવસથી તે ખાધું નથી એટલે રાજજીને નથી જોયા. ચા થઈ ગયો સમય તો ચાલશે એમને. સુંદર સાજી ચા 5 વાગી ગયા, જવાનું વાડીએ. સુંદર સાજી 5 ને 5 થઈ ગયું. ચા ફરી આપણે લઈશું ને કોઈ વાર, કારણ કે અમે 3 દિવસ તો અહીંયા જ છીએ. આપણે 3 દિવસ મળીને આનંદ કરીશું. રાજજી મળે. અચ્છા, ખોરાક લીધો તે જમી કેટલી અશક્ત બની ગઈ છે. તારો ખાના દીદાર અને પીના ખાધું નથી ને તે પીધું નથી. કેટલા દિવસથી રાજજી આમ લઈને ઉભા લે ને સખી ખાઈ લે ને, લેન પી લે ને. તારી અંદર તારા આત્માનો આહાર. તું તારા રાજજીને જોતી હતી ને, એને ક્યારે જોઈશ? ને તારા દિલોમાં તો કોઈ વિરહ નહીં, કોઈ તડપ નથી. તું રાજજીને ન જોતી. એ કોઈ દિવસ વિરહ કે જે મારી સામે બેઠો છે એને હું નથી જોઈ શકતી. મૂલમિલામાં સામે બેઠો છે ને, મૂલમિલામાં રામોદ તો નથી ને. જે ન તે બધું દેખાય છે ને જે સામે છે એ દેખાતો ક્યારે દેખાશે રાજજી? ક્યારે હું તને જોઈશ? ક્યારે તારી ખુશબુ લઈશ? ક્યારે મારી અંદરથી તારી ખુશબુ આવશે? ક્યારે હું ધની તારી બની જઈશ? આજે તો રામોદ વારી બની ગઈ છું. મને તું તારી બનાવી દે ને રાજજી. ક્યારે રાજજી? એ કે છે રાજજી તો એ આત્માનો આહાર છે. अपना इलम दे, આપના ઇલમ આપી અને આપણને આહાર આપ્યો. साहिदी खुदाई की એક સાક્ષીઓ આપી. कही गिरो देवनहार, પરમધામની આત્માઓને वही अरस जिनसे અમે બધા પરમધામમાં મૂળ મિલાવમાંથી ये सब खबरदार. તમે આયા છો તો તમે ખબરદાર. અચ્છા, હા રાજજી સાચી વાત છે. અમે મૂળ મિલાવમાંથી વ્રજમાં હતા, રાસમાં હતા અને હવે રામોદમાં આવી ગયા. અને પાછું હવે ક્યાં જવાનું છે? પાછું મૂળ મિલાવમાં જવાનું છે. जबराइल वकीली, આપણી વકીલી કોણ કરે? સુંદર સાજી એકવાર દિલ્હીમાં છે ને, દિલ્હીની અંદર આપણી સુપ્રીમ કોર્ટ આવી છે. કોઈ મામલો હોય ને તો સુપ્રીમ કોર્ટમાં એક વાર જજો કે ભાઈ વકીલી, એ તો સુપ્રીમ કોર્ટ છે ને. અચ્છા, એવી જ રીતના કે ઇન્ટરનેશનલ કોર્ટ હોય, બધા દેશોની એક કોર્ટ હોય. આપણે સેશન કોર્ટનો વકીલ, હાઈકોર્ટનો વકીલ, સુપ્રીમ કોર્ટનો વકીલ કરવો ને તો 1 વીઘું વેચવું પડે. અને કદાચ ઇન્ટરનેશનલ કોર્ટમાં જવું હોય ને તો આપણી બધી પ્રોપર્ટી વેચી દેવી પડે. તારે એ વકીલ હાયર કરી શકીએ આપણે. અને આ કયા વકીલ છે? જબરાઈલાના. કેટલી ફી આપી આપણે આ બાકી 2 વકીલો આપણો કેસ લડે હતો? કોઈ ફી અત્યારે લગી ચૂકવી આપણે? દુનિયાના વકીલો કેવા છે સુંદરસિંહ. જબરાઈલાના અસરાફીલ આપણી વકીલાત કરે છે કે જે करत सब ऊपर વકીલ છે. साफ दिल रखे इनको, સાફ દિલ રાખે, આપણને સાફ રાખે છે કે ભાઈ મારા ક્લાયન્ટનો કોઈ દોષ નહીં. દોસ્તો હમેવાળા માયાનો છે, એને બગાડ રાખ્યા છે, એમને બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. બાકી મારા ક્લાયન્ટ તો બધી પરમધામના હારા જ છે કે છે સુંદરસાજી. અચ્છા, તમારી પર કોઈ જો લીગલી મેટર થાય ને, કોઈ પોલીસ સ્ટેશન યા તો કોર્ટનું કોઈ વાર લફરું થઈ જાય ને તો તમે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જાઓ તો ગભરાઈ જાઓ. એમ એટલી બીક લાગે શું થશે, શું થશે, કોને મળવાનું છે. પણ એક વકીલ જો તમારા વકીલને જો હાથ થઈ જાવ, ચિંતા નહીં, હે ને, બધું ટેન્શન મટી જાય. એ તો ભાઈ જેની પર આ મેટર થઈ હોય ને એને ખબર પડે. આપણે જવાનું નથી થતું, રાજ્યે મહેર કરી છે કે ત્યાં લગી નથી જવાનું થતું, અને રાજ્ય કોઈને ના જવા દે. આપણે તો એવી પ્રાર્થના કરીએ ને કે બહુ ખરાબ ખાતા જાય તો બધા. સુંદરસાજી તો એટલે કે છે કે એમને જોઈને હાસ થાય છે. सब पावती पटंतर, સબ પટંતર, એક પટંતર એટલે એક વાતનું ભેદ રહસ્ય આ સુંદર સાથને ખબર છે. सात निशान बड़े कहे, 7 નિશાન તમને ખબર છે. इनसे होए करामत, જાગ્રત થઈ જાય. सोच से पावे खलक, અને એ મારા સુંદર સાથી આખી દુનિયાને ખબર પડશે. जो इत काड
આદર બક્ષત રાજ્ય બક્ષિસ કરી છે વિરોધ સારી વિશ્વકા દુનિયાનો વિરોધ, આખી દુનિયાનો વિરોધ કે જે અમારી આ વિતક દૂર કરી દેશે. કિયા એક દિન એક પરમાત્મા એક દિન એક ધર્મના ઝંડા નીચે આવશે બધા. સબકી સબો સમજાય કે સબો સમજાય કે સુંદર સાજી આપણને રાજ્ય કેવું મેર કે નહીં. ગીતા વાળા ભાઈ હાલતા જો ગીતામાં અમે વાત કરીશું. રામાયણ વાળો ભાઈ આવે તો રામાયણમાં, ભાગવત વાળો ભાઈ આવે તો ભાગવતનો, કુરાન વાળો ભાઈ હાલ ને ભાઈ કુરાનથી વાત કરી લઈશું એમ. બાઇબલ વાળો આવે બાઇબલમાં, ગુરુ ગ્રંથ વાળો આવે તો ગુરુ સબકી સબનો. આપણે આપણી વાત નહીં, એના ધર્મને એના ધર્મ ગ્રંથથી આપણે પહેચાન કરે છે. પહેલી વાર આ સંસારમાં આવી ઘટના બની છે. બાકી તો દુનિયામાં ઓર બી ધર્મ ગ્રંથો ઓર બી ધર્મો ચાલે છે. એવા એક જ શાસ્ત્ર એક ધર્મ ગ્રંથથી બહારની વાત નહીં કરે. આપણે આપણા શાસ્ત્રો ખોલીને એમના ધર્મગ્રંથની વાત કરીએ છીએ. એક વખત અમે એક જગ્યાએ સત્સંગમાં ગયેલા ને તો પ્રાણનાથજીના પહેચાન પર ચર્ચા ચાલતી હતી. તો પ્રાણનાથજીના પહેચાનમાં હોતો ને કે ભાઈ પ્રાણનાથજીના કબીરની વાણીમાં શું કહ્યું છે, ગુરુ ગ્રંથ સાહેબમાં શું કહ્યું છે, કુરાનમાં શું કહ્યું, બાઇબલમાં શું કહ્યું છે, ગીતામાં શું કહ્યું, રામાયણમાં શું કહ્યું, ભાગવતમાં શું કહ્યું, પુરાણોમાં શું કહ્યું, ઉપનિષદમાં શું કહ્યું, વેદોમાં શું કહ્યું. એક એક શાસ્ત્રોથી જ્યારે પ્રમાણ આપતા હતા ને તો બિચારા પ્રવાહીઓનું ગામ હતું, બધા સાંભળતા હતા. એક એક તમે કયા ગામના માણસ, ઘડીકમાં ગીતા આવે ને, ઘડીકમાં બીતક આવે ને, ઘડીકમાં ભાગવત આવે ને, ઘડીકમાં વેદ આવે ને, ઘડીકમાં કયા ધર્મ શેના માનો છો, અમને તો કાંઈ સમજ જ ન પડી. મેં કે એ બધામાં જે લખ્યું છે ને એને માનીએ છીએ ભાઈ. તો કે આ બધા તો એક જ લઈને ચાલે છે, તમે આટલું બધું કે હા ભાઈ અમારા તો આટલું બધું કે આ બધું તો ધનીએ અમને આપ્યું છે. બધાને તો એમના ભગવાન કે એમના ગુરુ એક વસ્તુ આપી આપણને પ્રાણનાથ જે ગીતા રામાયણ મહાભારત ભાગવત વેદ ઉપનિષદ બધું આપ્યું ને કે આ બધું તારું છે. જાઓ દુનિયામાં આજે કથા કરે છે ને એમના ભગવાનને એમના રામાયણે એક જ ગ્રંથ આપ્યો એમના ગુરુઓએ, ત્યારે એ કરે છે. આપણને પ્રાણનાથજી કેટલું બધું આપ્યું છે. એહી દેવે આકી ખુદ યકીન લાવશે અને ઓરોને સમજાઈને એક પરમાત્મા પર વિશ્વાસ લવડાવશે. રૂહે ફિરસ્તે ઉતરે અને પરિસ્થિતિ એટલે આત્માઓ અને ઈશ્વરી સૃષ્ટિ આ સંસારમાં મતલબ કે આપણા રામોદમાં ઉતરી. સોઈ અરસ વારસ ક્યાંના વારિસદાર છો? નહીં સાંભળ્યું ભાઈ, ફરી પડો. સોઈ અરસ વારસ કપુભાઈ કઈના વારિસદાર છો? હા, પરમધામના. અચ્છા, ત્યાંની હાથ બારના આઠના ઉતારામાં આમ નકલો કઢાઈ છે. અચ્છા, ત્યાં નામ છે મારું. આપણે તો અહીંયા નામ કઢાવવા જતા રહીએ ને. અચ્છા, હાથ બાર આઠ આમણ મકાનમાં મારું નામ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ. તું ક્યાંની વારિસદાર છું અને નકલો ક્યાંની કઢાવું છું? હે ને સુંદર. એક વખત એક સુંદર સાથે અમારા ત્યાં આવ્યા હતા. તો ઈ ભાઈ મને શું કહે છે બરાબર, યાર કે છે કોઈ એવો વકીલ ખોરિયાલો ને એક ગામમાં છે ને એક જગ્યા પર અમારા બાપ દાદા પૂર્વજોની 300 વીઘા જમીન છે, નકલોમાં અમારા નામ છે, બીજા કોઈ કબજો કરાવી પાડ્યો છે. તો એવો વકીલ કરેલો ને કે ભાઈ અમને પાછી મળી જાય. મેં કે ભાઈ અમારી જ 50 કરોડ યોજન છે, ત્યાં નકલો છે, અત્યારે અમારી જમીન છે, ત્યાં હું ખુદ નહીં પહોંચી શકતો ને હું જેવો કરું છું ને, તમારું ક્યાં કામ કરું? અમે જ બચાયા છીએ નહીં. જે અમારી જમીન છે ને, જે અમારો ઈશ્વર એમ છે કે જે બાની અક્ષરાતીત કી અક્ષરાતીતની વાણી ઇનો સે સુલે સરસ પરમધામની આત્માઓથી આખો સંસાર સાંભળશે. સુંદરસિંહ, આ બહુ વસ્તુ છે કે જો પરમધામની વાણી સંસારમાં 6 દિવસમાં ફેલાવાની શોભા એક સુંદર સાધન આપી. કોઈ ગુરુ મહારાજ આચાર્ય પંડિત વિદ્વાનને ના આપી રાજજીએ. કોને આપી? કે મારો રામોદનું સુંદર સાથ વાણીનો પ્રચાર પ્રસારો કરશે. અને આપણે કોના ચરણનો ભાગ્ય છે? અથવા મોટા મોટા જે હોય એના ઈનો સે ફેલે કે આ સુંદર સાથ આખા સંસારમાં ફેલાવશે. જે તમે મોટા મોટા જોડે આશા રાખો છો ને એ તો ઢોકશે. એ અગવાઓ તો વાણીને ઢોકશે. વાણીમાં આવું લખ્યું છે અને સુંદર સાથ જાહેર કરશે. એમને ઢકવાનું કોણ આપ્યું? એમને ગુનેગાર બનાયા અને આપણને
ઉજલા મુખવાળા બનાવ્યા, જાહેર કરવાનું બનાવ્યું. કેટલો ફરક રાજ્ય બનાવ્યો છે. 8 બિસ્ત આખર કી રાજ્ય 8 બિસ્તોમાં સંસારને અખંડ કરી દેશે. પાઈ ઇનો કી બરકત રામોદના સુંદર સાથ છે ને, તમારી બરકતથી સંસારના 8 બિસ્તોમાં મુક્તિ મળી જશે. આખર ખાવિંદ કરેગા 8 બિસ્તોમાં મુક્તિ કોણ આલશે? ફરી પડજો, જોજો સાંભળજો. આખર ખાવિંદ કરેગા આખર ખાવિંદ, અવ્વલ ખાવિંદ, બીચ ખાવિંદ અને આખર ખાવિંદ. આખર ખાવિંદ કોણ? પ્રાણનાથજી, શ્રીજી સાહેબજી. તો આખરના ધની છે ને પ્રાણનાથજી, આખા સંસારના 8 બિસ્તોમાં મુક્તિ આપશે. અને એ પ્રાણનાથજી માટે ચોપાઈ લખી છે કે સબ દુનિયા મિલસી એક ઠોર, તબ કોઈ ન કહે ધણી મેરા ધની મેરા ઓર. સુંદર સાજી, દુનિયા કેટલી અંધકારમાં, દુનિયા અંધકારમાં હોય તો સમજ્યા. સુંદર સાજી, અમે તો કોઈ દર બહુ વાતો કરીને છોડી દીધી કે સુંદર સાથ વાણી પડે તારતમ વાળા અજ્ઞાનતામાં છે. અચ્છા, આ તારતમ સાચો ને આ તારતમ ખોટો, આજ નામ બોલવું પડે. સુંદરસિંહજી, વ્રજ ને રાસ ને જે કૃષ્ણજીની વાત કરો છો ને, એ વ્રજ અને રાસ એ કૃષ્ણજીને તો કોઈએ અખંડ કર્યા છે, ખુદ થયા નહીં. વ્રજ લીલાને અખંડ કરી, રાસ લીલા અખંડ કરી. કયા નંબરની બિસ્તમાં? તો ચોથા ને 5મા નંબરની બિસ્તમાં. તો ભાઈ વ્રજવાળા અને રાસવાળા કૃષ્ણજી તો ભલે તમે કોઈ બી તારતમ બોલતા હોય પણ વાણી પોઢો તો એક એક ખુલાસો થઈ જાય. એ તો ચોથા નંબરની અને 5મા નંબરની બિસ્તમાં છે. એથી ઉપર તો મોહમ્મદી બીજ છે 3જા નંબરની, એથી ઊંચી તો 2જા નંબરની ઈશ્વરી સૃષ્ટિની બીજ છે, અને એનાથી મોટી તો કોણ છે? પહેલી બીજ તમારા બધાની. તો હવે રાજજી કહે છે, જોજો ચોપાઈ બી વાણીમાં આવે છે કે 8 બિસ્તોમાં દુનિયા અખંડ થઈ જશે ને તો શું થશે કે જેમ પરમધામની અંદર ચાંદની ચોકની અંદર અક્ષરબ્રહ્મ દર્શન કરવા રોજ આવે છે ને, તો એવી જ રીતના એ 8 બિસ્તોમાં આપણે પહેલી બિસ્તમાં હશું ને તો 7 બિસ્તોવાળા આપણને પ્રણામ કરવા માટે આવશે. આપણને પ્રણામ કરવા આવશે. હવે કોણ કોણ આવશે પ્રણામ કરવા માટે? તો 8મા નંબરની બિસ્તમાંથી તમામ જીવ સૃષ્ટિ, 7મા નંબરની બિસ્ત પેગમ્બરી, 6ઠા નંબરની બિસ્ત મલકુદી બિસ્ત દેવી દેવતાઓની, બ્રહ્મા વિષ્ણુ મહેશની લઈ લો સુંદર સાજી. અચ્છા, 4થી ને 5મી નંબરમાંથી વ્રજવાળા અને રાસવાળા કૃષ્ણ, જેને આપણે પરમાત્મા કરીને તારતમ્યમાં જોડી રાખ્યા છે. અચ્છા, એ કોઈને પ્રણામ કરવા જાય અને જીવોના પાછા પહેલી નંબરની બિસ્તમાં તો જીવ અખંડ થવાના છે. શું એ પરમાત્મા હોય તો કોઈને પ્રણામ કરવા જાય? રાજજી કોઈ દે અક્ષર પ્રણામ કરવા તો આવે છે ને. આટલી તો બુદ્ધિ કમસે કમ હોય. સુંદરજી, વાણી પડે ને તો આ કે ભેદ ખુલી જાય. પડવું તો છે નહીં. આપણે આવું કહીએ તો કે ચા તો વિરોધ કરે છે. નહીં ભાઈ, અમે કોઈને દુઃખી કરવા નતા આવ્યા, કોઈને ગુમરાહ કરવા નતા આવ્યા. વાણીમાં લખ્યું છે, અમને અમારા સદગુરુએ મહેર કરી, વાણીમાં મળ્યું તો હવે અમે તમારા ચરણોમાં રાખીએ છીએ. તમે સ્વીકારો ચાહે ના સ્વીકારો સુંદર સાજી, પણ એ જો એવું વાણીમાં લખ્યું છે. તો રોજ 4થી અને 5મી બિસ્તમાંથી વ્રજવાળા અને રાસવાળા કૃષ્ણ પ્રણામ કરવા પહેલી બિસ્તમાં આવશે. પરમાત્મા હોય પ્રણામ કરવા જાય સુંદર સાજી? તો એ શોભા છે કે જે ઇન ખાતર ઉઠે કયામત, તમારા માટે આત્મા જાગૃત કરશે, 8 બિસ્તોમાં મુક્તિ આપી દેશે. ઇનો કી સિફત શબ્દ में, તમારી સિફત શબ્દોમાં आवत नहीं जुबाएं, શુમાર સિફત છે તમારી. त्रिगुण रोए पीछे फिरे, રૂએ. અચ્છા, બ્રહ્મા વિષ્ણુ મહેશ રડશે. આ દિનથી શંકર ભગવાન રડતા જોયા કોઈ દાડ? સુંદરસિંહ જોયા શંકર ભગવાન રડતા? બ્રહ્માજીને રડતા જોયા? કેમ રડશે? એટલે યાર, રામોદની અંદર મેં જે દુનિયા બનાવી હતી, કેટલા શંકર ભગવાનના મંદિર હતા, કેટલા વિષ્ણુ ભગવાનના મંદિર હતા. રામોદમાં પરમધામની આત્માઓ આવી અને જતી રહીને અમને ખબર ના પડી. કાશ ખબર હોત એક એકના ઘરે જઈને અમે માથે ચરણ જ મૂક્યા હોત. અમની રાજ્ય ચરણ જ એને આપવા દીધી તે રડ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ રામોદને યાદ કરીને. સુંદર સાથ આયા અમારા ત્યાં, અમને ના ખબર. જોજો ચોપાઈ શું લખી ફરી પડો છું કે છે? त्रिगुण रोए पीछे फिरे, રડીને જશે કે રાજ્ય ચરણ રસ્તો આપવા દેવી હતી. કમસે કમ બ્રહ્મ સૃષ્ટિની ખબર તો પડવા દેવી હતી કે રામોદની અંદર એ સખીઓ આવી છે. इनकी खूबी सुन श्रवणाए,
એ બ્રહ્મસૃષ્ટિની ખૂબી સાંભળીને કે આટલે મહાન બ્રહ્મસૃષ્ટિઓ અમારા બ્રહ્માંડમાં અમારા આમોદમાં આવીને જતી રહી. ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મસૃષ્ટિની ચરણ રજ ઢુંડ થકે ત્રિગુણ તોય ના મળી ગયા છે. કઈ વિધ કરી તપસ્યા તપસ્યા કરે છે. યો કહેવત વેદ આ વચન વાત તો વેદમાં લખેલી છે. મહમત કહે મોમિનો એ સુંદર સાજી યાદ કરો શુક્રાના શુક્રાણા છે. યાદ કરજો રાજ્યના સદૈવ દિની શુક્રાણા. બે પ્રકારની પત્નીઓ હોય ને, એક બચારો ઘરમાં બધું લાવી આલો તોય તમે મારા માટે આમ નહીં કરતા ને પેલું નહીં કરતા ને આ નહીં, હર એક રોદરા જ રડતી હોય એ. અને એક કશું ના હોય તો અચ્છા વરવતી તમે છે ને ચાલશે. એ શુક્રાણા અદા કરતી હોય. આપણે રોદરા રડવાવાળી શુક્રાણા કરવાવાળી આપણે કહી શકીએ શુક્રાણા કરવાવાળી કે રાજ્ય શુક્રાણા તે મારી જોડીથી વધારે મને આપ્યું છે, તે મારી હેસિયતથી વધારે ધણી મને આપ્યું છે, તે મારો હાથ પકડ્યો છે. નહીતર મેં જે દિવસથી તારતમ લીધો આજે કોઈ 15, 20, 25 વર્ષ થઈ ગયા હશે. સુંદરસાજી જો રાજ્ય હાથ ના પકડ્યો હોત ને તો માયાનું એક ઝોકું આવે ને ઉછાળીને ક્યાંય ફેંકી દે. તમને એવું લાગે છે કે આ ધામગમનના પ્રસંગની અંદર યા લગ્નના પ્રસંગમાં તમારા હગા રિશ્તેદાર પરિવાર વાળા તમને પારાયણ કરવા દે એવું મોડો છો? જો ઢોરવણી ના કરો ને નાત બહાર મૂકી દે, ઘેરે ના આવે તમારે અને તમને ના બોલાવે. આ તો એને હાથ પકડ્યો છે, એની મેર છે એટલે કોઈ નહીં કોઈ નાથી કઈ નથી બોલાતું, બધા ચૂપ બેઠા છે. સુંદર સાજી નહીં તો શું હાલત કરે એ બધા આપણી મીરાની જેમ આપણા જ પરિવાર રિશ્તેદાર વાળા ઝેર આપે એ હાલત થાય આપણી. સુંદર સાજી એટલે કે શુક્રાણા અદા કરજો રાજજીના કે રાજજી શુક્રાણા, થેન્ક યુ, ધન્યવાદ, આભાર તારો મહેર કરી તુમ ઉપર રામોદના સુંદર સાથ પર આ મહેર તુમ ઉપર મેં કરી છે કે જે તમારી સિફત કરે સુબાના એ પ્રણામ. તમારી સિફત કરે, સુબાના તમારી સિફત કરે. અચ્છા આનો મતલબ શું થાય? તુમારી એટલે રામોદના સુંદર સાથની, સિફત એટલે મહિમા. કોણ ગાઈ રહ્યું છે? તમારા ગુણગાન કોણ ગાય છે? આપણે રાજ્યના ભજન ગાય ને એ આપણું ભજન ગાય છે, એ તમારી સિફત કરે છે કે તમારી વાહ 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 મારી રામોદની સખીઓ, ધન ધન છો તમે બધા, તમે મારા ખાસ છો, કાસર ખાસ છો. એ રાજજી આપણી સિફત કરે, એ આપણી સિફત કરે તો આપણે એની સિફત કરવાની કે નહીં કરવાની? તો પ્યાર કહેવાય. સુંદર છે. બસ આજના માટે આટલું શીખવાડશો. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. પ્રેમથી બોલીશું રાજશ્યામાજી. છપાઈ દો. મહમત કહે મોમિનો મહમતી કહે મોમિનો યાદ કરો શુક્રાના યાદ કરો શુક્રાના મહેર કરી તુમ ઉપર મહેર કરી તુમ ઉપર तुम्हारी सिफत करे सुभाना तुम्हारी सिफत करे सुभाना तुम्हारी सिफत करे सुभाना बोलो श्री प्राणनाथ प्यारे की धाम के समस्त मस्त सुंदर साथ प्रणाम. બધી સખીઓનો પ્રણામ.